काढ़ियो पण आयो हरको नहीं ए इसको व्यापक में ले लो ये भी ले पूछे मां तो व्यापक में सब ऐसा पूरा देने ले लो व्यापक में सबको दे देना એટલે પગે બરાબર થઈ ગયું હા બધું કમ્પ્લીટ કરી આપો એમ ને પંચાલ ભાઈ વિજાપુરમાં સત્સંગમાં પ્રભુને ગાડી બેહાડી લઈ જતા હતા સત્સંગ વિજાપુર ચાલતો હતો ને હું એકલો હું મારી ગાડીમાં લઈ જતો લાવતો તમને અશાવી પ્રજાપતિને કહેવાય બરાબર बताओ बताओ શાંતામણી ગુરુને કેમ છે ઘરમાં હતા આમ બધું ખબર પડે ને ખબર બધી પડે પણ યાદ નહીં રહેતું ખબર બધી પડે યાદ રાખવાનું શું છે હવે એવું થઈ ગયું માથું પકવવું હોય તો બધું યાદ રાખવું પડે પછી જ્યોત્સનામણીને કેમ છે દૂધના માળીને બિલકુલ ચલાતું નથી હમ ચાલીને જ પથારી વસ છે પલંગમાં પથારી હોય હમ એ લોકો 90 ઉપર થઈ ગયા છે નહીં શાંતામાળી 92 92 અને પહેલાને દૂધના માળી 89 કેટલા 89 90 એ પહોંચ્યા બહુ લાભ લીધો ઘણા વર્ષો હા મણીમાળી વર્ષ પૂરું કાલે હે મણીમાળી કાલે વર્ષ પૂરું થશે માણી एक वर्ष पूરું થશે કાલ હા એને ઘણો લાભ લીધો બધાએ લાભ લીધો બબી માળી દેવ થઈ ગયા નહીં હા બબી માળી તો બહુ વર્ષ થઈ વહેલા દેવ થઈ ગયા હા રિટાયર થયા પછી લગભગ બીજે જ વર્ષે બીજે જોર ઓમ ઓમ બરાબર છે લાડુને તો અમે બદપુરા હતા ત્યારથી જ લાભ લીધો નહીં હા બદપુરા મકરોડ નીચે આવ્યા હતા ને હા એટલે એને 47 46 47 વર્ષ થયા હા એટલા થયા 46 બધા જૂના ભાગ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं वशिष्ठ राम उपशम प्रकरण राउंड 38मो राउंड आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः।
તમને બિપિન પ્રભુ બુક નથી આપી નહીં રમણની? એને આપજો. તમારે તો પંકજ પ્રભુ આવી ગઈ ને ઘરમાં? બીજા કોણ છે પાછળ છે કોઈ? કોણ છે? સંડેર. સંડેર ના કોણ છે? પેલા આવતા હતા નહીં? પ્રવીણ પ્રભુ. બેસો બેસો. રમેશ પ્રભુ કાલે એમની જોડે પકડાઈ ગઈ પેલા બેન રાજુ પ્રભુ ને નરેશ પ્રભુ ને પ્રભુ જવાના ને પાટણ. કાલ જવાના. પાટણ એમને પરિચય ખરો? ન ઓળખ. એ લાડોલના બે જણને આપો, રમેશ પ્રભુને ને કમળા માતાજીને આપો. ક્યાં ગયા? લાડોલના રમેશ પ્રભુ ને કમળા માતાજી બે હમણાં આવ્યા ને? એક જગ્યા બહુ બીજા કોણ આવ્યા? બીજે કોણ આવ્યું? એક અમારી માસી આવ્યા દહેગામથી આવ્યા સુખડિયા પરિવાર. વાંચશે ને? વાંચશે? માસી માસી ના ના ગુજરાતી પેલા વાંચતા ન હોય તો પડી રહેશે પછી. વાંચજો. વાંચે છે? વાંચો છો? કેટલું ભણ્યા છો? ઓલ્ડ ને ન્યૂ ને હોય તો આ પ્રવીણ પ્રભુ તો વાંચશે ને? પ્રવીણ પ્રભુને આપો. આપી. બીજા કોણ છે? તમારા બધા તો આવી ગઈ ખૂબ ને? શિવરામાં તો ઘણી, પણ શિવરામાં ગોકાક પ્રભુને આપવાની છે ને? નહીં આપી હોય. ગોકાક પ્રભુ છે, રમેશ પ્રભુ છે. રમેશ પ્રભુ મહેશ પ્રભુ તો એક જ છે ને? તો ગોકાક પ્રભુ રમેશ પ્રભુને અપાય ને? બે આપો ને. બાકી તો તમારામાં તો બધા આવી ગઈ નહીં? બીજું કોણ? તમારા મામા પ્રભુ બધા આવી ગયા ને? હા, એમને બે આપજો. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ પેજ નંબર 654 654 સર્ગ 44મો. ગાદી બ્રાહ્મણનું આખ્યાન. વિષ્ણુના વરદાનથી માયાનું દર્શન. આ 44મા સર્ગમાં ગાદી નામના બ્રાહ્મણને વિષ્ણુની માયાથી જળમાં પોતાનું ઘર જોવામાં આવ્યું ને તેમાં પોતે મરી જતા બંધુઓએ સ્મશાનમાં લઈ જઈને દાહ કર્યાનું જોવામાં આવ્યું. એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, અપાર ભ્રાંતિઓને ઉત્પન્ન કરનારી આ સંસાર નામની માયા પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે છે, બીજા કોઈ પ્રકારથી નાશ પામે એમ નથી. વસિષ્ઠ બોલ્યા, હે રામ, અપાર ભ્રાંતિઓને ઉત્પન્ન કરનારી આ સંસાર નામની માયા પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે છે, બીજા કોઈ પ્રકારથી નાશ પામે એમ નથી. આ જગતરૂપી માયાના પ્રપંચની વિચિત્રતા સમજાવવા માટે હું એક ઇતિહાસ કહું છું, તે તમે સાવધાન મનથી સાંભળો. જેમ મેરુ પર્વતની ઉપર રત્નોના સમૂહના સ્થાનરૂપ કલ્પવૃક્ષોનું વન છે, તેમ આ પૃથ્વી પર રત્નોના સમૂહના સ્થાનરૂપ એક કોસલ નામનો દેશ છે. એ દેશમાં વેદ વિદ્યામાં અત્યંત નિપુણ, બુદ્ધિમાન અને જાણે બીજા ધર્મનું જ શરીર હોય એવો ગુણવાન ગાધી નામનો કોઈ બ્રાહ્મણ હતો. જેમ વાદળા આદિના લેપ વિનાના નિર્મળ આકાશથી ભુવન શોભે છે, તેમ બાલ્યાવસ્થાથી માંડીને વૈરાગ્ય વડે જ જોડાયેલા ચિત્તથી તે બ્રાહ્મણ શોભતો હતો. એ ગાદી બ્રાહ્મણ પોતાના ચિત્તમાં કોઈ ઇષ્ટ કાર્યનો નિશ્ચય કરી બંધુઓના સમૂહમાંથી નીકળીને
તપ કરવા સારું વનમાં ગયો. જેમ ચંદ્ર ચળકતા તારાઓવાળા નિર્મળ આકાશને પ્રાપ્ત થાય તેમ તે બ્રાહ્મણ પ્રફુલ્લિત કમળોવાળા એક નિર્મળ સરોવર પર ગયો. વિષ્ણુનું પ્રત્યક્ષ દર્શન મળે નહીં ત્યાં સુધી તપ કરવાનો સંકલ્પ કરીને એ બ્રાહ્મણ વર્ષા ઋતુના કમળની જેમ તે તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને બેઠો. તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને રહેલા અને સાયંકાળે સહવાસી કમળોનો સંકોચ થયેલો જોવામાં આવતા ખેદને લીધે જેના મુખની કાંતિ કંઈક મલિન થતી હતી એવા એ બ્રાહ્મણને તપ કરતા કરતા 8 મહિના વીતી ગયા. જેમ વર્ષા ઋતુમાં ગરમીથી તપેલી પૃથ્વીની પાસે શ્યામ મેઘ આવે તેમ એક દિવસે તપથી ખેદ પામેલા એ બ્રાહ્મણની પાસે શ્યામ સુંદર વિષ્ણુ ભગવાન પધાર્યા. કૌંસમાં પધારીને તેમણે તે બ્રાહ્મણને નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, જળમાંથી ઉઠ અને મારી પાસેથી જે વર જોઈતો હોય તે તું માંગી લે. તારા નિયમ કૌંસમાં તપ તારા નિયમ રૂપી વૃક્ષને ઈષ્ટ ફળ થઈ ચૂક્યું છે. બ્રાહ્મણ બોલ્યો, આપ વિષ્ણુ કે જે જગત સંબંધી અસંખ્ય પ્રાણીઓના હૃદયરૂપી કમળમાં ભ્રમરની જેમ રહેનારા છો અને જગતરૂપી કમલિનીને ઉત્પન્ન થવાના સરોવર સમાન છો, તેમને હું પ્રણામ કરું છું. હે મહારાજ, તમે પોતાના સ્વરૂપમાં જ રચેલી અને મોહને જ આપનારી આ સંસાર નામની માયાને હું જોવા ઈચ્છું છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી વિષ્ણુ ભગવાન એ ગાધી બ્રાહ્મણને તું એ માયાને જોઈશ અને પછી ત્યજી દઈશ એટલા વચન કહીને ગંધર્વ નગરની જેમ અંતર્ધાન થઈ ગયા. શું કીધું ડૉક્ટરે? બરાબર કીધું ને? હા પ્રભુ, એમણે ડૉક્ટર સાહેબના એક સન છે લંડનમાં, એ 16 તારીખે આવે છે અને ડૉક્ટર પોતે સાયકિયાટ્રિક છે, એટલે એમણે કીધું કે આવે એટલે એમની સાથે મુલાકાત કરાવીએ. એ એપ્રોપ્રિએટ સાયકિયાટ્રિક જ જો અમને ખ્યાલ હતો. અને આવતીકાલે ડૉક્ટર સાહેબ એમના સન સાથે વાત કરશે, કારણ કે એમને ત્યાં વીકલી ઓફ હોય છે કાલે થર્સડે, એટલે કે જો કોઈ ગોળી સૂચવે તો આપણે ગોળી સ્ટાર્ટ કરીએ અને રૂબરૂ આવે એટલે મુલાકાત કરીએ. ક્યારે આવે છે? 16 તારીખે. હા, તો રૂબરૂ સારું. હા, ગોળી ખોટું નર્સ છે ને એને વીક કરે, હા પ્રભુ, એટલે એ જરૂરી નથી. એની કરતાં આનંદ મંગળથી રહે ને. હા, અને એનું સાયકિયાટ્રિક બરાબર છે. બિલકુલ. એટલે એમને ખ્યાલ જ હતો સાયકિયાટ્રિક જોવે. વિષ્ણુ ભગવાન અંતર્ધાન થયા પછી જેમ શીતળ ને નિર્મળ બિંબવાળો ચંદ્ર ક્ષીરસાગરમાંથી ઉઠે તેમ શીતળ અને નિર્મળ શરીરવાળો એ ઉત્તમ બ્રાહ્મણ ગાધી તળાવમાંથી ઉઠ્યો. જેમ ચંદ્રના દર્શનથી અને સ્પર્શથી કૈરવ નામનું કમળ ખીલે છે તેમ વિષ્ણુના દર્શનથી અને સ્પર્શથી ગાધી પોતાના મનમાં આનંદ પામતો હતો. વિષ્ણુના દર્શનથી આનંદ પામેલા એ બ્રાહ્મણને તે પછી તપ તથા વેદાધ્યયન આદિ બ્રાહ્મણ જાતિના કર્મો કરતા કરતા તે વનમાં કેટલાયક દિવસો વ્યતીત થઈ ગયા. જેમ બ્રહ્મા વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કર્યા કરે છે તેમ વિષ્ણુના વચનનું મનમાં ચિંતન કરતો એ બ્રાહ્મણ એક દિવસ પ્રફુલ્લિત કમળોવાળા એ સરોવરમાં સ્નાન કરવા લાગ્યો. સ્નાન વિધિ કરતા તેણે સઘળા પાપોનો વિનાશ કરવાને માટે કૌંસમાં અઘમર્ષણ કરવા માટે જળમાં દર્ભ વડે કુંડાળું કર્યું. હવે જળની અંદર ડૂબકી દઈ ધ્યાનના મંત્રોનું સ્મરણ કરવાના સમયમાં તે મંત્રોને ભૂલી જઈ બુદ્ધિનો પ્રસાર વિપરીત થઈ જતા તે બ્રાહ્મણે જળમાં પોતાનું ઘર દીઠું અને તે ઘરમાં પોતાના શરીરને મુએલું તથા જેને માટે સંબંધીઓ શોક કરવા લાગ્યા હતા એવું દીઠું. એ શરીર જેમ વાયુના વેગથી ગુફાની અંદર ઝાડ પડેલું હોય તેમ તે ઘરની અંદર પડ્યું હતું. વળી તે મરણ થવાને લીધે પ્રાણવાયુ તથા અપાનવાયુના પ્રવાહથી રહિત થયું હતું. જેમ પવન વિનાના સમયમાં કેળનું વન પાંદડાઓ આદિની ગતિ વિનાનું થઈ જાય છે તેમ એ શરીર અવયવોની ગતિ વિનાનું થઈ ગયું હતું.
સુકાયેલા પાંદડાની જેમ તે ફીકા મુખવાળું તથા કરમાયેલું થઈ ગયું હતું. જેની નાળ કપાઈ ગઈ હોય એવા કમળની જેમ તે વ્યથા પામ્યું હતું. જેમ પ્રભાતમાં તારાઓ ઊંડા ઉતરી જાય છે તેમ તે શબની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. જેમ વૃષ્ટિ રોકાઈ જતા ગામડું ચારે બાજુ ધૂળથી ધૂસર થઈ જાય છે તેમ એ શબ ચારે બાજુથી ઉડેલી ધૂળથી ખરડાઈ રહ્યું હતું. જેમ આંસુઓથી ભીંજાયેલા મુખવાળા રાંક અને દયામણી ચીસો પાડતા ટીટોળા નામના પક્ષીઓ ઝાડની ચારે બાજુ વીંટાઈને બેસે છે તેમ આંસુઓથી ભીંજાયેલા મુખવાળા રાંક અને દયામણી ચીસો પાડતા સ્વજનો એ શબની ચારે બાજુ બેઠા હતા. સૌભાગ્ય તૂટવાને લીધે વયા જતા આંસુઓથી વિકળ મુખવાળી અને તેથી જાણે પાળ તૂટવાને લીધે વયા જતા પાણીથી તણાઈ જતા કમળવાળી કમલીની હોય એવી લાગતી સ્ત્રી એ શબના પગમાં પડી હતી. બૂમો પાડીને હાયરે કરતી અને લાંબા સ્વરથી વિલાપો કરવા લાગેલી માં એ શબની નવા વાળવાળી દાઢીને પકડીને બેઠી હતી. જેમ ઝરતા તુષારના બિંદુઓવાળા સુકાયેલા પાંદડાઓ ઝાડને વીંટાઈ વળ્યા હોય તેમ જેમના મુખો અશ્રુ બિંદુઓથી વ્યાપ્ત થયા હતા એવા બીજા પણ કેટલાક રાંક સંબંધીઓ એ શબની આસપાસ વીંટાઈ વળ્યા હતા. લાંબા થઈને પડેલા તે શબના હાથપગ આદિ અંગો જાણે વિયોગના ભયને લીધે સંયોગને જ દૂર રાખવા ઈચ્છતા હોય અને જાણે તે પોતાના જ ન હોય એવા દેખાતા હતા. એ શબ પરસ્પરની સાથે નહીં મળેલા કૌંસમાં ઉઘાડા એ શબ પરસ્પરની સાથે નહીં મળેલા બે હોઠોથી અને ગ્લાની નહીં પામેલા ધોળા દાંતોથી જાણે એટલા કાળ સુધી વૃથા ગયેલા પોતાના જીવનને વૈરાગ્યને લીધે હસતું હોય એવું દેખાતું હતું. એ શબ જાણે મૌનને તથા ધ્યાનને પ્રાપ્ત થયું હોય, જાણે કાદવથી જ બનાવવામાં આવ્યું હોય, જાણે ફરીવાર નહીં જાગવાને સૂઈ ગયું હોય અને જાણે લાંબો વિસામો લેતું હોય એવું લાગતું હતું. એ શબ બાંધવોની બૂમોને, રડાપીટને તથા કોલાહલવાળી વાણીને જાણે તેઓમાં કયા કયા બાંધવોનો સ્નેહ અધિક છે અને કયા કયા બાંધવોનો સ્નેહ અલ્પ છે તેનો વિચાર કરવા માટે ચૂપ રહીને એકાગ્ર મનથી સાંભળ્યા કરતું હોય એવું જણાતું હતું. તે પછી એ સમયના તરંગોની પેઠે ઉછળતા વિલાપોથી વ્યાકુળ ચેષ્ટાઓવાળા, છાતીઓ કૂટવાથી મૂર્છિત થઈ જતા, આંસુઓના સમૂહોથી ભીંજાઈ ગયેલા, ક્ષોભ પામેલા અને ઊંચી ઊંચી બૂમો તથા રડાપીટની ઘૂઘવાટીઓ કરતા સંબંધીઓ એ શબને પાછું નહીં જોવાને ઘરમાંથી કાઢીને સ્મશાનમાં લઈ ગયા કે જે સ્મશાન માણસોના, આંતરડાઓના તથા ચરબીના કચરાવાળું હતું, મૂળદાઓના સુકાયેલા અને નહીં સુકાયેલા રસોથી ખરડાયેલું હતું અને લાખો હાડકાઓની ભારે ભીડવાળું હતું. તમારી પાસે કમળમાંથી ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ છે રમેશભાઈ? આપજો, બધાને આપો. એટલે પરમ દિવસે જ ઉત્સવ ગયો. પેલા આપણે 3 દિવસ કરતા હતા પણ હવે 18 દિવસ છે આખા વર્ષના. એમને આપો, રમેશ પ્રમાણ આપો. નવા આવ્યા બધાને આપો. જે ન હોય એને પાસે, જેની પાસે ન હોય બધાને આપો. તે ઉડતા ગીત પક્ષીઓની પાંખોને લીધે છાયાવાળું હતું. પંકજ પ્રભુ, પરમ દિવસે આપણે બધાને આપ્યા નહીં તો ચાલશે? બધા જાણશે? તમે આપશો? પરમ દિવસે આપેલા? અમે નહોતા આવ્યા એ પહેલા આપ્યા ને? તો પછી બધાને કીધું છે ને આવવાનું. હવે સરસ્વતી પૂજા આવશે એટલે અમે, કારણ કે અમે આવ્યા પહેલા આપ્યા. આપ્યા ને? તે ઉડતા ગીત પક્ષીઓની પાંખોને લીધે છાયાવાળું હતું.
ચિંતાઓના અગ્નિઓના પ્રકાશને લીધે અંધારા વિનાનું હતું. ફાવડીઓના ભૂંડા મોઢામાંથી નીકળતી જ્વાળાઓથી છવાઈ ગયું હતું. વયા કરતી લોહીની નદીઓમાં નહાતા તથા ડૂબકીઓ મારતા કંક પક્ષીઓથી તથા કાગડાઓથી ભયંકર લાગતું હતું. અને જેમાં લોહીથી ભીંજાયેલા આંતરડાઓમાં સમૂહરૂપી જાળોમાં વૃદ્ધ પક્ષીઓ ફસાઈ જતા હતા એવું હતું. તમારી પાસે સુધારેલું લિસ્ટ આવી ગયું? છે સુધારેલું? હા, વાર્ષિક ઉત્સવ તો ગઈકાલે બી આપ્યું હતું, પહેલા દેવ દિવાળી પર આવ્યા ત્યારે બી મળ્યું હતું. ના, પણ એ વખતે સુધારેલું હતું. એમાં રમણ જયંતિ હતી. ગઈકાલે મને આપ્યું પાછું. હા, એટલે પરમ દિવસનું તમને ખબર નહીં. રમણ જયંતિ પરમ દિવસે જ રમણ જયંતિ હતી. મને ખ્યાલ છે ત્યાં કાર્યક્રમ ખબર હતી? રમણ જયંતિ ખબર હતી? હા, ખબર હતી. વોટ્સએપમાં આવ્યું હતું. અચ્છા, હા, વોટ્સઅપમાં આવે ને. વોટ્સએપમાં બરાબર. બે ત્રણ વખત સતત શીતરૂપે મોકલી દીધું. એ સ્મશાનમાં જેમ સમુદ્ર પોતાના જળના પૂરને વડવાનળમાં ભસ્મ કરી નાખે છે, તેમ સંબંધીઓએ તે શબને બળતા અગ્નિમાં ભસ્મ કરી નાખ્યું. જેની જ્વાળાઓરૂપી જટાઓની પંક્તિ સૂકા લાકડાઓને લીધે બહુ વૃદ્ધિ પામી હતી, એવી ચિતાએ ચડચડાટ કરતા કરતા તે શબને તરત બાળી નાખ્યું. અત્યંત ઉઠતી કડકડાટીઓથી અને દુર્ગંધોથી વાદળાના સમૂહને પણ વ્યાપ્ત કરી દેનારા અગ્નિએ જેમાંથી જાડા જાડા માંસના રસો ઝર્યા કરતા હતા, એવા હાડકાને જેમ હાથી પોલા વાંસોને ચૂર્ણ કરી નાખે તેમ ચારે બાજુથી ચૂર્ણ કરી નાખ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રથમોપદેશ નામનો સર્ગ 44મો સમાપ્ત. સર્ગ 45મો. ગાધીનો ચાંડાળ જન્મ, તેની શિકારી વૃત્તિ અને પછી થયેલો રાજ્ય લાભ. આ 45મા સર્ગમાં ગાધીનો ચાંડાળીની કુખમાં જન્મ, શિકારની વૃત્તિ અને બંધુઓ મરી ગયા પછી તેને કીરપુર નામના નગરમાં થયેલી રાજ્યની પ્રાપ્તિ એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, નિર્મળ સરોવરના જળમાં જ સમાધિમાં રહેલો એ ગાધી કે જેની બુદ્ધિ શબપણા આદિ વિચિત્ર દેખાવોની પીડાઓથી ભરપૂર થઈ ગઈ હતી, તેને ફરીથી પોતામાં જ એમ દેખાયું કે પોતાને ભૂતમંડળ નામના કોઈ દેશના સીમાડાના ગામડાની પાસે રહેનારો કોઈ ચાંડાળ હતો કે પોતે. તેને ફરીથી પોતામાં જ એમ દેખાયું કે પોતે ભૂતમંડળ નામના કોઈ દેશના સીમાડાના ગામડાની પાસે રહેનારો કોઈ ચાંડાળ હતો. તેની સ્ત્રીના ગર્ભમાં અત્યંત વ્યાકુળપણાથી રહેલો દીઠો, ગર્ભવાસના દુઃખોથી દબાયેલો, પીડાયેલો, કૂણા કૂણા અંગોવાળો, ચાંડાળીના પેટમાં સૂતેલો અને જાણે કૂતરાઓની વિષ્ઠામાં પડ્યો હોય તેમ વ્યાકુળ થયેલો એ ગાધી ધીરે ધીરે ગર્ભમાં પાક્યો. જેમ વર્ષા ઋતુ કાળા વાદળાને જન્મ આપે છે, તેમ પૂરા મહિના થતાં ચાંડાલીએ કાજળ જેવી કાંતિવાળા અને મળમૂત્રાદિથી ખરડાયેલા બાળકને જન્મ આપ્યો. ચાંડાળના ઘરમાં ઉછરેલો અને ચાંડાળોને પ્રિય લાગતો એ ગાધી યમુનાના પ્રવાહમાં પડેલા ફૂલના ગુચ્છાની જેમ આમ તેમ કૂદકા મારતા શીખ્યો. જેમ એમ કરતા કરતા 12 વર્ષનો થયો અને પછી ધીરે ધીરે 16 વર્ષનો થયો. પુષ્ટ ખભાઓવાળો, દ્રઢ અંગોવાળો અને ઘાટા મેઘ જેવો શ્યામ એ ચાંડાલ ગાધી પોતાની સાથે કૂતરાઓનું ટોળું લઈને એક વનથી બીજા વનમાં અને બીજા વનમાંથી ત્રીજા વનમાં વિહાર કરવા લાગ્યો. શિકારથી પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો ને લાખો મૃગોને મારવા લાગ્યો. પછી અત્યંત શ્યામપણાવાળી, ગુચ્છો સરખા સ્તનોવાળી અને નવા પાંદડા જેવા હસ્તોવાળી હોવાને લીધે તમાલની લતાની જેવી લાગતી એક ચાંડાળીને તે પરણ્યો. જેમ શ્યામ ભ્રમર શ્યામ ભ્રમરીની સાથે પુષ્પોની સમૃદ્ધિવાળા વનોમાં વિહાર કરે, તેમ અત્યંત શ્યામ અંગોવાળો એ ચાંડાળ શ્યામ અંગોવાળી સ્વાભાવિક રીતે ધોળા છતાં પણ દાંતણ નહીં કરવાને લીધે કાળા થયેલા દાંતોવાળી અને વનના પાંદડાઓને લેવા માટે કરવામાં આવતા ઘણા ઘણા વિલાસોથી લચકતી કેળવાળી એ નવી પ્રિયાની સાથે તે વનોમાં વિહાર કરવા લાગ્યો. જાણે વિંધ્યાચળનું કોઈ મોટું વન પુરુષનો વેશ લઈને ફરતું હોય
એવો એ ચાંડાળ કામભોગના વ્યસનથી આતુર થઈને પોતાની પ્યારી ચાંડાળીની સાથે વૃક્ષોની અને લતાઓની કુંજોમાં વસવા લાગ્યો, વનોની કુંજોમાં આરામ લેવા લાગ્યો, પર્વતોની ગુફાઓમાં સૂવા લાગ્યો, પાંદડાના ઢગોમાં છુપાઈ રહેવા લાગ્યો, વૃક્ષોના જાળામાં નિવાસ કરવા લાગ્યો, બાવળના પુષ્પોની, જુઈના પુષ્પોની અને આંબાના મોરોની માળાઓ પહેરીને ફરવા લાગ્યો અને કાનો ઉપર કેવડાના પુષ્પો ધારણ કરીને વિનોદ કરવા લાગ્યો. તે પુષ્પોની શૈયાઓમાં લોટવા લાગ્યો અને પર્વતોના પ્રાંતોની ભૂમિકાઓમાં ફરવા લાગ્યો. વનોના સઘળા પ્રદેશોને જાણનારા અને મૃગોને મારવામાં ચતુર એવા એ ચાંડાળે પર્વતોમાં જેમ ખેર અત્યંત વિષમપણાવાળા કાંટાઓને ઉત્પન્ન કરે છે તેમ અત્યંત વિષમ ચરિત્રવાળા પુત્રોને ઉત્પન્ન કર્યા. જેને ફૂલના અંકુર જેવા પુત્રો ઉત્પન્ન થયા હતા એવો સ્ત્રીવાળો, ધનવાન અને જેનું યૌવન ક્ષીણ થવા માંડ્યું હતું એવો એ ચાંડાળ ગાધી વૃષ્ટિ નામના દેશની જેમ ધીરે ધીરે ઘરડો થયો. ત્યારે પાછો પોતાની જન્મભૂમિરૂપ ભૂતમંડળ દેશના ગામમાં આવીને ગામથી દૂર પાંદડાઓની એક ઝૂંપડી બનાવીને તેમાં મોટા મુનિની જેમ રહ્યો. એ રીતે વિપરીત જ્ઞાનને લીધે પોતાને ચાંડાળ માનતો અને બીજા ચાંડાળોથી પણ વૃદ્ધ થયેલો માનતો એ ગાધી પોતાને ઘડપણથી ખોખરો થયેલો, પુત્રોને પ્રાણ સમાન ગણતો, ખાડામાં ઉગેલા જૂના તમાલના વૃક્ષ જેવો, ચાંડાળોની મોટી પટલાઈ કરતો, ઘણા બાંધવોવાળો, ક્રૂર નામવાળો, ક્રૂર કાર્યો કરનારો, ક્રૂર વચનો બોલનારો અને અત્યંત વૃદ્ધિ પામેલો જુએ છે તેટલામાં જેમ પવનવાળો ભારે વરસાદ વનના પાંદડાના સમૂહને ઘેરીને નિઃશેષ રીતે ખેંચી જાય તેમ તેનું સઘળું કુટુંબ મૃત્યુને વશ થયું. કૌંસમાં સ્ત્રી પુત્ર બધા મરી ગયા. કૌંસ પૂરો. હવે ભ્રાંતિથી થયેલા ચાંડાળપણામાં કટંજ એ નામથી ઓળખાતો એ ગાધી ટોળાથી વછૂટેલા હરણની જેમ દુઃખોથી દુબળો થઈ સુખની આશાને છોડી દઈને રોતો રોતો વનમાં જ ભટકવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. શોકથી ઘેરાયેલી બુદ્ધિવાળા ગાધીએ એ વનમાં કેટલાક દિવસો કાઢીને પછી જેમ સુકાઈ ગયેલા કમળોવાળા તળાવને હંસ ત્યજી દે છે તેમ પોતાના દેશને છોડી દીધો. સુખની આશા વિનાનો અને ચિંતાથી ઘેરાયેલો એ ગાધી વાયુએ ખેંચેલા મેઘની જેમ પરાધીન જેવો થઈને ઘણા દેશોમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા એક દિવસે જેમ શૂન્ય આકાશમાં ફરતા કોઈ પ્રાણીને આકાશમાં સારું વિમાન જોવામાં આવે છે તેમ એ ગાધીને કીર નામના દેશની એક સુંદર રાજધાની જોવામાં આવી. એ ગાધી તે રાજધાનીના રાજમાર્ગમાં ગયો કે જે રાજમાર્ગ ઉપર પગની ઘૂંટી ડૂબ પુષ્પો પાથરવામાં આવ્યા હતા. વૃક્ષો, લતાઓ તથા સ્ત્રીઓ ચળકતા રત્નોથી અને વસ્ત્રોથી ઢંકાયેલા હતા. ચંદનની તથા અગરુની ધામધૂમ જામી રહી હતી. સામંતોની, સ્ત્રીઓની તથા પુરુષોની ભીડ થઈ રહી હતી અને સ્વર્ગના રાજમાર્ગના જેવી શોભા દેખાતી હતી. એ રાજમાર્ગમાં તે ચાંડાળ થયેલા ગાધીને ઉત્સવના સંબંધથી છૂટો મૂકેલો એક હાથી જોવામાં આવ્યો કે જે હાથી મણિઓથી તથા રત્નોથી શણગારેલો હતો. જાણે જંગમ થઈને મેરુ પર્વત ફરતો હોય એવો તે હાથી દેખાતો હતો અને જેમ ચિંતામણીની પરીક્ષા કરીને તેને શોધી લેવાની ઈચ્છાથી કોઈ ઝવેરી ચારે બાજુ ફરતો હોય તેમ એ રાજધાનીનો રાજા મરી ગયા પછી રાજ્યને યોગ્ય બીજા કોઈ ભાગ્યશાળી પુરુષની પરીક્ષા કરીને તેને શોધી લેવાની ઈચ્છાથી ચારે બાજુ ફરતો હતો. જંગમ થયેલા પહાડ જેવા એ હાથીને પેલા ચાંડાળે ગાધીએ કૌતુકથી ખેંચાયેલી દ્રષ્ટિ વડે ઘણી વાર સુધી જોયા કર્યો. એ હાથીએ પોતાની સામે એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહેલા તે ચાંડાળને પ્રેમપૂર્વક સૂંઢ વડે ઉપાડી લઈને જેમ મેરુ પર્વત પોતાના ઉપર સૂર્યને સ્થાપે તેમ પોતાની કાંધ ઉપર બેસાડ્યો. હાથીએ તેને પોતાની કાંધ ઉપર બેસાડ્યો તે સમયે જેમ પ્રલયકાળનો મેઘ આકાશ પર ચડતા મહાસમુદ્રો ગર્જના કરવા લાગે તેમ ચારે બાજુ જય સૂચક દુંદુભીઓ ગડગડવા લાગ્યા. જેમ જાગ્રત થયેલા પક્ષીઓનો દિશાને
પૂરી દેનારો સામટો શબ્દ પ્રકટ થાય તેમ લોકોનો દિશાઓને પૂરનારો જય મહારાજ એવો શબ્દ પ્રકટ થયો. પછી જેમ કિનારાઓની ઉપર મોજાઓ પછડાતા સમુદ્રોનો ધ્વનિ ઉત્પન્ન થાય તેમ બંદીજનોનો ઘાટો કોલાહલ ઉત્પન્ન થયો. જેમ ક્ષીરસાગરના મથનથી ભ્રમણને પામેલી લહરીઓએ મંદરાચળને વીંટી લીધો હતો તેમ ઉત્તમ સ્ત્રીઓએ તે ગાધીને શણગારવા માટે વીંટી લીધો. જેમ સમુદ્રોના કિનારાઓ સૂર્યના કિરણોથી ચળકતા રત્નો વડે પાસે રહેલા પર્વતને વધાવે છે તેમ સુંદર સ્ત્રીઓએ દોરાઓમાં પરોવાયેલા અનેક રત્નોથી તે ગાધીને વધાવ્યો. જેમ વર્ષા ઋતુ વનની નદીઓના પૂરોથી પર્વતના ઉત્તમ શિખરને શણગારે તેમ તે સ્ત્રીઓએ હિમના જેવા ટાઢા સ્પર્શવાળા હારોથી તેને શણગાર્યો. જેમ ચપળ પલ્લવોવાળી વસંતની શોભાઓ પુષ્પોથી વનને ઘેરી લે છે તેમ ચપળ હસ્તોવાળી તે સ્ત્રીઓએ વિચિત્ર વર્ણોવાળા સુગંધી પુષ્પોથી તેને ઘેરી લીધો. જેમ પર્વત જુદા જુદા ધાતુઓની પ્રભાઓથી આકાશને રંગે છે તેમ તે સ્ત્રીઓએ અનેક વર્ણોવાળા, અનેક રસોવાળા અને અનેક પ્રકારના સુગંધોવાળા લેપનોથી તેને રંગ્યો. જેમ સંધ્યાકાળના વાદળાઓથી, તારાઓથી, ચંદ્રથી તથા નદીઓથી શોભી રહેલો મેરુ પર્વત વિસ્તીર્ણ આકાશનું ગ્રહણ કરે છે તેમ રત્નોથી તથા સુવર્ણોથી શોભી રહેલા એ ગાધીએ એ સ્ત્રીઓના ચિત્તનું આકર્ષણ કર્યું. વિલાસવાળી કીરપુરની સ્ત્રીઓએ શણગારેલો તે રાજા રત્નોરૂપી પુષ્પો અને વસ્ત્રો વડે વ્યાપ્ત અને કોમળ લતાઓ વડે વીંટાયેલા કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. જેમ માર્ગમાં રહેલા ખીલેલા વૃક્ષની પાસે સઘળા પ્રવાસી લોકો આવે તેમ એ રાજાની પાસે પોતપોતાના પરિવારો સહિત મંત્રીઓ આદિ સઘળા લોકો આવ્યા. એ લોકોએ તે ગાદીને સિંહાસન પર બેસાડીને અનુક્રમથી તેનો અભિષેક કર્યો અને પછી તેને તે જ હાથી ઉપર બેસાડીને તેની પાછળ જેમ ઐરાવતની ઉપર બેઠેલા ઇન્દ્રની પાછળ દેવતાઓ ચાલે તેમ સર્વ લોકો ચાલ્યા. એ પ્રમાણે જેમ કાગડાને મરી ગયેલો જાડો જંગલી હરણ મળે તેમ એ ચાંડાળને કીરપુરનું રાજ્ય મળ્યું. કીર દેશની સ્ત્રીઓ પોતાના હસ્તોથી જેના ચરણ કમળને સ્વચ્છ કરવા લાગી એવો સર્વ અંગોમાં કરેલા કેસરના લેપનોથી સંધ્યાકાળના મેઘની જેમ શોભતો અને સ્ત્રીઓના સમૂહોથી વીંટાયેલો એ રાજા જેમ સિંહણોના સમૂહોથી વીંટાયેલો સિંહ પ્રફુલ્લિત વનમાં શોભે તેમ કીરપુરમાં શોભવા લાગ્યો. સિંહોએ મારી નાખેલા હાથીઓના કુંભસ્થળોમાંથી નીકળેલા મોતીઓથી શણગારેલા શરીરવાળો અને જેના ચિંતા તથા ખેદ શાંત થઈ ગયા હતા એવો એ રાજા તે નગરીમાં સારા સારા ઇષ્ટમિત્રોની સાથે જેમ સૂર્યના કિરણોથી અને મદથી તપેલો હાથી તળાવમાં જળના સમૂહોની સાથે રમે તેમ રમવા લાગ્યો. ફેલાયેલી રાજશક્તિવાળા સઘળી દિશાઓમાં અખંડિત આજ્ઞાવાળો જેના દેશની વ્યવસ્થા કેટલેક દિવસે પોતાની ઈચ્છા પ્રમાણે જ સિદ્ધ થઈ ગઈ અને જેનો સઘળો રાજકાજ સંબંધી બોજો મંત્રીઓએ પોતાની માથે સારી પેઠે ઉઠાવી લીધો એવો એ ચાંડાળ કીરપુરમાં ગવલ એ નામથી રાજ્ય કરવા લાગ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સ્વપચ રાજ્ય લાભ નામનો સર્ગ 45મો સમાપ્ત. સર્ગ 46મો. ગાધીની ચાંડાળતા જણાયાથી પ્રજાએ અગ્નિ પ્રવેશ કર્યો અને રાજ્ય ભ્રંશ. આ 46મા સર્ગમાં બીજા ચાંડાળના બોલવાથી એ રાજાનું ચાંડાળપણું જાણવામાં આવતા સઘળા લોકોએ અગ્નિમાં પ્રવેશ કર્યો. તે જોઈને એ રાજાએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો અને પછી જળની અંદર રહેલો ગાદી જાગ્રત થયો એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, વિલાસ કરનારી સ્ત્રીઓએ સ્વીકારેલો, મંત્રીઓના મંડળે પૂજેલો, કાર્યસાધક આજ્ઞાવાળો, સઘળા સામંતોએ વંદન કરાયેલો, છત્રથી અને ચામરોથી માન પામતો, સર્વત્ર પ્રસરેલી આજ્ઞાવાળો, રૂપાળો થઈ ગયેલો, રાજ્યપાલનના ક્રમને જેણે જાણ્યો છે એવો અને જેની પ્રજાઓને
શોક ભય કે શ્રમ રહ્યા જ ન હતા એવો એ ગવલ રાજા નિરંતર થતી સ્તુતિઓથી અને નિરંતર થતા મંગળોથી પોતાની મનોવૃત્તિ આનંદથી ભરપૂર હોવાને લીધે જેમ સુરાથી અત્યંત મત્ત થયેલો પુરુષ તે પોતાના મૂળ સ્વભાવને ભૂલી જાય તે પ્રમાણે તે પોતાના જૂના સ્વભાવને ભૂલી જ ગયો. એ ચાંડાળ રાજાએ 8 વર્ષ સુધી તે કીર દેશમાં રાજ્ય કર્યું અને તેટલા સમયમાં તેણે સંપૂર્ણ રીતે સદાચાર જ પાળ્યો. એક દિવસે એ ગવલ રાજા સઘળા આભરણો ઉતારી નાખીને ઊભો કે જેથી અંધકાર, તારાઓ, સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ અને વાદળા ઇત્યાદિથી રહિત થયેલા આકાશની જેમ તે સ્વાભાવિક શ્યામતાવાળો દેખાવા લાગ્યો. એ રાજા હાર, બાજુબંધ કે કડા આદિના આભૂષણોને શોભા આપનારા માનતો ન હતો, કેમ કે પ્રભુતાથી પૂર્ણ થયેલું ચિત્ત કૃત્રિમ શોભાને ઈચ્છે નહીં એ સ્વાભાવિક છે. આભૂષણો આદિ શણગારોથી રહિત વેશવાળો એ ગવલ રાજા જેમ સૂર્ય અસ્ત પામવાના સમયમાં આકાશના મુખ્ય ભાગને મૂકીને છેડાના ભાગમાં જાય છે તેમ મુખ્ય બેસવાના સ્થાનકને મૂકીને એકલો જ બહારના આંગણામાં ગયો. ત્યાં કેટલાયક બીજા ચાંડાળો બેઠા હતા તે તેના જોવામાં આવ્યા. એ સઘળા ચાંડાળો અત્યંત શ્યામ હતા, પુષ્ટ હતા, કોયલોની જેમ વસંત ઋતુ સંબંધી કોમળ ગાયન કરતા હતા અને જેમ ભ્રમરાઓ પાંખોથી લતાને ડોલાવે છે તેમ મધુર સ્વર કરવાને માટે આંગળીઓની લીલાથી સારંગીના તારને ડોલાવતા હતા. ગવલને જોઈ એ ચાંડાળોમાંથી રાતી આંખોવાળો અને જાણે બરફથી ભરેલું કાચનું શીંગડું હોય એવો લાગતો એક બુઢો પટેલ ઊભો થયો. એ ચાંડાળોના પટેલે ઊભા થઈને સહસા કીર દેશના રાજા ગવલનું હે કટંજ એમ તેના પૂર્વના નામથી બોલાવીને આ પ્રમાણે પૂછ્યું, તું કે જે ગાયનના કામમાં વિચક્ષણ છે અને મધુર કંઠવાળો છે તેને આ ગામનો રાજા જેમ રાગ જાણનારો પુરુષ મધુર કંઠવાળા કોયલ પક્ષીને માન આપે તેમ માન આપે છે અને જેમ વસંત ઋતુ ફળોના તથા મોરોના સમૂહ આપીને આંબાને પ્રસન્ન કરે તેમ આ ગામનો રાજા તને ઘર, વસ્ત્રો તથા આસનો આપીને રાજી રાખે છે. જેમ સૂર્યના દર્શનથી કમળ અત્યંત આનંદ પામે છે અને ચંદ્રના દર્શનથી ઔષધિ અત્યંત આનંદ પામે છે તેમ આજ તારા દર્શનથી હું અત્યંત આનંદ પામ્યો છું. બંધુનું દર્શન એ સઘળા આનંદોની, મોટા મોટા લાભોની અને અનંત આરામની પરાકાષ્ઠા રૂપ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે એ ચાંડાળોનો બુઢો પટેલ જેમ જેમ પૂછવા લાગ્યો તેમ તેમ કેટલીક વાર સુધી ગવલ રાજાએ તે વાત કોઈના જાણવામાં ન આવવા દેવા સારું તે સમયમાં ઘટે એવી તે ચેષ્ટાથી તેનો અનાદર જ કર્યા કર્યો. પણ એ વાત ગોખમાં બેઠેલી રાણીઓના અને મંત્રીઓના સાંભળવામાં આવી ગઈ. તેથી એ રાણીઓ અને મંત્રીઓ આ અમારો રાજા ચાંડાળ છે એમ જાણીને અત્યંત દુઃખી થયા. આ વાત ગામના લોકોના જાણવામાં આવતા તેઓ હિમથી પીડાયેલા કમળોની જેમ, વૃષ્ટિના અભાવથી પીડાયેલી ગાયોની જેમ અને દાવાનળ લાગ્યો હોય એવા પર્વતોની જેમ શોભા વિનાના થઈ ગયા. જેમ સિંહ ઝાડની ટોચ ઉપર બેઠેલા બિલાડાના ફૂંફાડાનો તિરસ્કાર કરે તેમ ચાંડાળની તે વાતનો રાજાએ તો તિરસ્કાર જ કર્યો હતો. પછી જેમ અનાવૃષ્ટિના સમયમાં કરમાઈ જતા કમળોવાળા તળાવમાં રાજહંસ પ્રવેશ કરે તેમ જેમાં સઘળા માણસો દુઃખી થયા હતા એવા અંતઃપુરમાં રાજાએ તુરત પ્રવેશ કર્યો. જે મૂળના મોટા છિદ્રમાં અગ્નિ લાગ્યો હોય એવું ખરાબ ઝાડ જેમ સઘળા અવયવોમાં ગ્લાનિ પામે તેમ જેને મનમાં ભારે સંકટ ઉત્પન્ન થયું હતું એવો એ રાજા સઘળા અવયવોમાં ગ્લાનિ પામ્યો. દીન થયેલા મુખવાળા સર્વ લોકો કે જેઓ ઉંદરે કરડેલા મૂળોવાળા કેસરના પુષ્પો જેવા લાગતા હતા તેઓ એ રાજાના જોવામાં આવ્યા. જેમ ઘરના માણસો પણ ઘરમાં રહેલા શબનો સ્પર્શ ન કરે તેમ મંત્રીઓ, નગરના લોકો તથા સ્ત્રીઓ ત્યારથી અંતઃપુરમાં રહેલા એ રાજાનો સ્પર્શ ન કરવા લાગ્યા. રાજાની ઉપર ઘાટા સ્નેહવાળા છતાં પણ વટલાવાના દુઃખને પ્રાપ્ત થયેલા નોકર લોકો જેમ બાળકો શબથી દૂર જ રહે
તેમ એ રાજાથી દૂર જ રહેવા લાગ્યા અને તેનો સત્કાર કરવા લાગ્યા નહીં. આનંદ વિનાના મુખ કમળવાળા, કાળા અને શરીરની શોભાથી રહિત થયેલા એ રાજાને વ્યાકુળ થયેલા લોકો માણસ જેવો સમજીને માન આપવા લાગ્યા નહીં. જેમ દાવાનળના પર્વતની કાળી શિલાના પડખે પણ ચડે નહીં, તેમ દુઃખી થયેલા લોકો ધુમાડા જેવા શરીરવાળા એ રાજાના પડખે પણ ન ચડવા લાગ્યા. જેમ પાણીના બિંદુઓ ભસ્મમાં ક્યાંય સ્થિર રહે નહીં, તેમ સભાસદ આદિ સર્વ લોકોએ નહીં ગણકારેલી અને મંદ પડી ગયેલી તે રાજાની આજ્ઞાઓ ક્યાંય ચાલતી નહોતી. ક્રૂર કર્મો કરનારા જેવો જેનો આકાર છે એવો અને સમાગમ માત્રથી પણ અશુભ કરનાર એ રાજાથી સર્વ લોકો જેમ રાક્ષસથી દૂર નાસી જાય તેમ દૂર નાસી જવા લાગ્યા. જેમ ધન આદિ ગુણોથી રહિત થયેલા દરિદ્ર પ્રવાસી પરદેશમાં લોકોના મંડળમાં પેસવા લાગે તો પણ પાછો એકલો જ થઈ રહે, તેમ માનથી રહિત થયેલો એ રાજા લોકોના સમુદાયમાં જવા લાગ્યો તો પણ પાછો એકલો જ થઈ રહેવા લાગ્યો. જેમ પોલો વાંસ મોતીઓના સમૂહથી યુક્ત હોવા છતાં પણ તે બોલવા લાગે તો તેને કોઈ વટેમાર્ગુઓ પ્રત્યુત્તર આપે નહીં, તેમ એ ગાધી રાજા હતો તો પણ તે બોલવા લાગતા કોઈ લોકો તેને જવાબ આપતા નહીં. એ ઘણું ઘણું બોલવા લાગે તો પણ લોકોએ તેનો જવાબ આપવો જ છોડી દીધો. પછી સર્વ લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે આપણે લાંબા દિવસો થયા ચાંડાળના સમાગમથી વટલાયેલા હોય, હવે કોઈ પણ પ્રાયશ્ચિતોથી શુદ્ધ થઈ શકીએ એમ નથી, એટલા માટે આપણે સઘળાઓએ અગ્નિમાં જ પ્રવેશ કરવો યોગ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરીને તે નગરના સર્વ લોકોએ તથા મંત્રીઓએ ચારે બાજુ સૂકા લાકડાઓની ચિતાઓ ખડકીને તેને નગરમાં સળગાવી. જેમ આકાશમાં તારાઓ ઝબકવા લાગે તેમ ચારે બાજુએ ચિતાઓ ભડકાઓથી ઝબકવા લાગતા નગરના સઘળા માણસો મોટી મોટી બૂમો પાડવા લાગ્યા. દયામણી રીતે વિલાપો કરવા લાગેલી અને આંસુઓનો વરસાદ વરસાવતી સ્ત્રીઓ પોતપોતાના પતિઓના અને પુત્રોના હાથ પકડવા લાગી અને મૂઢ થઈ ગયેલી સઘળી પ્રજા બળતા અગ્નિના કુંડોની પાસે બેસીને રોવા લાગી. મંત્રીઓ અગ્નિના કુંડોમાં પ્રવેશ કરતા તેમના નોકરોના રુદનોથી, પવનોની સુસવાટીથી અરણ્યનો જેવો દેખાવ થાય તેવો એ નગરનો દેખાવ થઈ રહ્યો. ઉત્પાત સંબંધી વંટોળિયો પવન કે જેમાં ચિતાઓમાં સળગી ગયેલા સારા સારા બ્રાહ્મણોના માંસનો ઉગ્ર ગંધ વ્યાપી રહ્યો હતો, તેણે ઉડાવેલી ઉકરડાઓની ધૂળોથી જાણે ચારે બાજુ ઝાકળ ફેલાયેલું હોય એવો દેખાવ થઈ રહ્યો. આકાશમાં સૂર્ય જેમ વાદળાઓથી ઢંકાઈ જાય તેમ પવને ફેલાવેલા ચરબીના ગંધને લીધે દૂર દૂરથી આવી પહોંચેલા ગીધ આદિ પક્ષીઓના મંડળોથી તે ઢંકાઈ ગયો. પવને ઉડાવેલા ચિતાઓના અગ્નિઓના તણખાઓથી સઘળું આકાશનું મંડળ પ્રકાશવાળું દેખાવા લાગ્યું. સઘળી દિશાઓમાં ઉડતા તણખાઓને લીધે જાણે તારાઓનો વરસાદ થતો હોય એવો દેખાવ થઈ રહ્યો. ઉદ્ધત થયેલા ચોર લોકો લૂંટ પાડવા લાગતા નાના મોટા બાળકો ધ્રુજવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. ત્રાસ પામેલા લોકોના જીવનોની સાથે નામો પણ જતા રહ્યા. કોઈ પ્રકારની મર્યાદા રહી નહીં. ઘરો એવા ધૂળધાણી થઈ ગયા કે જેમનો પાછો પત્તો જ મળે નહીં. ધન આદિ સઘળા સંચયોને ચોરો લૂંટી લઈ ગયા અને સર્વ લોકો પુત્રોને તથા સ્ત્રીઓને ત્યજી દઈને મરવાની ઉતાવળ કરવા લાગ્યા. આ પ્રમાણે દૈવની મહાદુઃખદાયી અવ્યવસ્થા ચાલવા લાગતા અને સઘળા લોકોની સ્થિતિ કલ્પાંત જેવી થઈ જતા, જેની બુદ્ધિ રાજ્યના કેટલાયક સજ્જનોના સંગથી પવિત્ર થઈ હતી, એવા ગવલ રાજાએ શોકથી વ્યાકુળ થઈને નીચે પ્રમાણે નિશ્ચય કર્યો. ગવલ રાજા બોલ્યો, સ્વગત, આ દેશમાં સમય વિનાના થયેલા કલ્પાંત જેવો અને સઘળા મોટા મોટાઓનો નાશ કરનારો આ અનર્થ કેવળ મારા કારણથી જ પ્રાપ્ત થયો છે. હવે મારે દુઃખ ભરેલું જીવન રાખીને શું કરવાનું છે? મારે તો મરવું એ જ મહોત્સવ છે. જગતમાં નિંદાના પાત્રરૂપ થયેલા અભાગ્યા જીવને તો જીવન કરતાં મરવું જ ઉત્તમ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ગવલ રાજાએ એ પ્રમાણે નિશ્ચય કરીને
મનમાં કાંઈ પણ ભય નહીં રાખતા જેમ પતંગિયું પોતાના શરીરને બળતા દીવામાં આહુતિરૂપ કરે છે તેમ પોતાના શરીરને બળતા અગ્નિમાં હોમી દીધું. ગવલ નામનો પોતાનો દેહ વૈરાગ્યના બળને લીધે અગ્નિના પુંજમાં પડી દાહને લીધે વ્યાકુળ અવયવોવાળો થઈ જતા જળમાં અઘમર્ષણ કરતો ગાદી બ્રાહ્મણ પોતાના અંગોમાં દાહથી ચલિત થયાનું સ્ફુરણ થતાં તરત જાગ્રત થયો. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલા સુધી કથા કહી ત્યાં તો દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકી મુનિને પ્રણામ કરીને સાયંકાળના નિત્ય કર્મો કરવાને માટે ત્યાંથી ઉઠીને નહાવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો રાજ્યભ્રંશ નામનો સર્ગ 46મો સમાપ્ત. વાલ્મીકીનો 12મો દિવસ સમાપ્ત. સર્ગ 47મો ગાધી અને અતિથિનો સમાગમ તથા પ્રત્યક્ષ અનુભવ. આ 47મા સર્ગમાં ગાધી કોઈ અતિથિના મુખથી કીરદેશનું રાજ્યાદિક કરવારૂપ પોતાની ચેષ્ટાની વાત સાંભળી તે દેશમાં જઈ સઘળું નજરે જોઈ વારંવાર પૂછીને વિસ્મય પામ્યો એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ સમુદ્રના કિનારાની સમીપમાં થતી ભરતીની પ્રબળ ચક્રી 2 ઘડીવારે ભ્રમણથી શાંત થઈ જાય છે તેમ એ ગાધી બ્રાહ્મણ મહાપીડાકારી ચિત્તના ભ્રમણથી 2 ઘડીવારે શાંત થયો. જેમ કલ્પાંતના સમયમાં બ્રહ્મા જગતની રચનાથી વિરામ પામે તેમ એ ગાધી મનની કલ્પનારૂપ મોહથી વિરામ પામ્યા. જેમ ઊંઘેલો માણસ નિદ્રા શાંત થયા પછી ધીરે ધીરે જાગ્રત થાય અને જેણે મદિરા પીધી હોય તે માણસ મદ શાંત થયા પછી ધીરે ધીરે સ્વસ્થ થાય તેમ એ ગાધી પોતાનો ભ્રમ શાંત થયા પછી ધીરે ધીરે જાગ્રત થયો અને સ્વસ્થ થયો. જેમ માણસ પ્રભાતે અંધકારરૂપી પડદો દૂર થઈ જતા આ હું છું, આ મારે કરવાનું છે અને આ મારે કરવાનું નથી એમ જુએ છે તેમ ગાધી ચિત્તનો ભ્રમરૂપ પડદો દૂર થઈ જતા હું નાવા સારું તળાવમાં ઉતરેલો ગાધી છું, આ તર્પણાદિક મારે કરવાનું છે અને રાજ્ય કરવાનું નથી એમ જોવા લાગ્યો. જેમ શિશિર ઋતુના અંતે કળીરૂપ થયેલા કમળને વસંતરૂપ જળમાંથી બહાર કાઢે છે વસંત ઋતુ, જેમ શિશિર ઋતુના અંતે કળીરૂપ થયેલા કમળને વસંત ઋતુ જળમાંથી બહાર કાઢે છે તેમ જેને પોતાના ગાદીપણાનું સ્મરણ થયું હતું એવા એ બ્રાહ્મણે પોતાના પગને જળમાંથી બહાર કાઢ્યો. આ જળને, આ દિશાઓને, આ આકાશને અને આ પૃથ્વીને જાણે સઘળા બીજા હોય એમ દેખતો એ ગાદી પરમ વિસ્મય પામ્યો. હું કોણ છું? આ શું દેખું છું અને હું શું કરતો હતો? એ રીતે તેણે ક્ષણ માત્ર તો પોતાના હૃદયમાં વિચિત્ર વિચારો જ કર્યા. હું થાકી રહ્યો હતો તેને લીધે ક્ષણ માત્રમાં આ મોટો ભ્રમ મારા જોવામાં આવ્યો એમ જાણીને તે ગાધી જેમ ઉદયાચળમાંથી સૂર્ય નીકળે તેમ જળમાંથી નીકળ્યો. પછી તે કાંઠે આવ્યો અને નીચે પ્રમાણે ચિંતવન કરવા લાગ્યો. ગાધી બોલ્યો, સ્વગત, મારી તે માતા અને મારી તે સ્ત્રી ક્યાં ગયા કે જેની મધ્યમાં હું મરણ પામ્યો હતો? જેમ વાયુથી તરત હરાઈ જાય એવા કૂણા પાંદડાવાળા માતા પિતા રૂપી લતા અને વૃક્ષ તલવારથી નષ્ટ થઈ જાય તેમ હું બુદ્ધિ વિનાનો બાળક હતો ત્યારે જ મારા મા બાપ મરી ગયા છે. હું મુદ્દલ પરણ્યો જ નથી. જેમ બ્રાહ્મણ દુષ્ટ અને ક્ષોભ કરનારી મદિરાના સ્વરૂપને પણ જાણે નહીં તેમ હું દુષ્ટ અને ક્ષોભ ઉપજાવનારી સ્ત્રીના સ્વરૂપને પણ જાણતો નથી. મારા સ્વદેશના બાંધવો તો અહીંથી અત્યંત દૂર છે, તે છતાં હું જેઓના મધ્યમાં મરી ગયો હતો તેઓની સાથે મારે શો સંબંધ હતો અને તેઓને મારી સાથે શો સંબંધ હતો? જેમ ગંધર્વનગર જોવામાં આવે તેમ અનેક પદાર્થોવાળું અને જન્મ આદિની આસક્તિવાળું એ મેં શું દીઠું અને તે શાથી ઉત્પન્ન થયું હતું? એ જે જોવામાં આવ્યું તે ભલે, પણ હવે તેનો વિચાર કરવાની મારે જરૂર નથી. હું બંધુઓના મધ્યમાં મરણ પામીને પડ્યો હતો એ તો એક જાતની સ્વપ્ન જેવી ભ્રાંતિ હતી. આ મોહમાં જરા પણ સાચું હોય એમ ધારવામાં આવતું નથી. જેમ મદોન્મત્ત સિંહ
વનોની પંક્તિઓમાં નિરંતર ભમ્યા જ કરે છે, તેમ પ્રાણીઓનું ચિત્ત નિત્ય એ જ રીતે અનંત ભ્રાંતિઓના દેખાવમાં ભમ્યા કરે છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ ગાધી બ્રાહ્મણે ચિત્તમાં મોહ થવા વિશે એ પ્રમાણે નિશ્ચય કરીને તે પછી પોતાના આશ્રમમાં જ કેટલાક દિવસો કાઢ્યા. એક દિવસે જેમ બ્રહ્માની પાસે દુર્વાસા આવે તેમ એ ગાધીની પાસે કોઈ પ્રિય અતિથિ આવ્યો અને તે થાકેલો હોવાથી ગાધીના આશ્રમમાં જ રાત્રિ રહ્યો. જેમ વસંત વૃક્ષોને ફળોથી, પુષ્પોથી અને રસોથી અત્યંત તૃપ્ત કરે છે, તેમ ગાધીએ એ અતિથિને ફળોથી, પુષ્પોથી અને રસવાળા ભોજનોથી અત્યંત તૃપ્ત કર્યો. એ બંને જણ સાથે સંધ્યાવંદન તથા જપ કરીને અનુક્રમે કોમળ પાંદડાવાળી શૈયાઓ પર આવીને બેઠા. પછી જેમ વસંત ઋતુમાં પુષ્પોની શોભા પ્રવર્તે તેમ એ બે તપસ્વીઓ વચ્ચે પોતપોતાના તપ તથા ધ્યાન આદિ કર્મોને યોગ્ય અને શાંતિથી ભરેલી વાતો પરસ્પરમાં ચાલી. પ્રસંગ પ્રાપ્ત થતા ગાધીએ તે અતિથિને પૂછ્યું કે હે ઉત્તમ બ્રાહ્મણ, તમારું શરીર બહુ જ દુબળું કેમ થઈ ગયું છે અને તમે કેમ થાકી ગયા છો? તેનું કારણ શું છે? અતિથિ બોલ્યો, હે મહારાજ, મારા અત્યંત દુબળાપણાનું અને પરિશ્રમનું સાચે સાચું કારણ હું કહું છું તે તમે સાંભળો. આપણે કદી પણ મિથ્યા વાત કરીએ જ નહીં. આ પૃથ્વીની પીઠ ઉપર ઉત્તર દિશાની ઝાડીમાં એક મોટો સમૃદ્ધિવાળો અને અત્યંત પ્રખ્યાત પામેલો કીર નામનો દેશ છે. ચિત્તરૂપી પિશાચે મોહ પમાડેલો અને અનેક પ્રકારના ભોજનોના સ્વાદમાં લંપટ થયેલો હું એ દેશમાં 1 મહિના સુધી રહ્યો હતો અને ત્યાંની રાજધાનીમાં લોકો મારું સારી રીતે સન્માન કરતા હતા. એક દિવસે તે નગરમાં વાતના પ્રસંગને લીધે એક માણસે મને કહ્યું કે હે બ્રાહ્મણ, આ નગરમાં એક ચાંડાળે 8 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. પછી એ વાતનો નિશ્ચય કરવા સારું તે દેશમાં કેટલાય ગામોમાં મેં જે માણસને પૂછ્યું તે સઘળાઓએ મને એમ કહ્યું કે સાચી વાત છે, આ દેશમાં 8 વર્ષ સુધી એક ચાંડાળે રાજ્ય કર્યું હતું. અંતે એ રાજા જાતિનો ચાંડાળ છે એમ લોકોના જાણવામાં આવતા તે રાજાએ તરત અગ્નિમાં પ્રવેશ કર્યો હતો અને તે આભડછેટને લીધે સેંકડો બ્રાહ્મણોએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. હે ગાધી, હું એ લોકોના મુખથી એ પ્રમાણે સાંભળી તે દેશમાંથી નીકળીને પ્રયાગમાં ગયો હતો અને ત્યાં મેં શુદ્ધિને અર્થે 3 ચાંદ્રાયણ વ્રત કરીને પ્રાયશ્ચિત કર્યું. ત્રીજું ચાંદ્રાયણ વ્રત સમાપ્ત થતાં આજે પારણું કરીને હું અહીં આવ્યો છું. આ કારણને લીધે હું થાકી રહ્યો છું અને શરીરમાં અત્યંત દુબળો થઈ ગયો છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તે અતિથિના મુખથી એ પ્રમાણે વાત સાંભળીને તે ગાધીએ ફરીવાર તે અતિથિને પૂછ્યું તો તે વખતે પણ તેણે એવી ને એવી જ વાત કરી અને જ્યારે તેમાં જરા પણ ફેરફાર જણાયો નહીં ત્યારે ગાધી બહુ જ વિસ્મય પામ્યો. રાત્રિ વીતી જતા જગતરૂપી ઘરના મોટા દીવારૂપ સૂર્ય ઉદય પામ્યો. ત્યારે પ્રાતઃ સ્નાન કરીને આજ્ઞા લઈને તે અતિથિ ત્યાંથી પાછા ગયા. પછી પેલા ગાધી બ્રાહ્મણે અત્યંત વિસ્મય પામેલી બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કર્યો કે મેં જે ભ્રાંતિમાં જોયેલું હતું તેને આ બ્રાહ્મણે મારી પાસે સાચું બનેલું કહ્યું. રખેને આ વાત શંબરાસુરે બનાવેલી માયાઓમાંની કોઈ માયા હોય. બંધુઓના મધ્યમાં મારું પોતાનું મરણ મેં પોતે દીઠું એ તો ભ્રાંતિ જ છે, તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. પરંતુ જેને લીધે તે અતિથિને ચાંદ્રાયણ વ્રત કરવા પડ્યા તે ચાંડાળના વૃત્તાંતનો મારે નિશ્ચય કરવો જોઈએ. તો હવે હું મનમાં મૂંઝવણ નહીં રાખતા તે વૃત્તાંતનો નિશ્ચય કરવા માટે તુરત ભૂતમંડળ દેશના સીમાડાના ગામમાં જાઉં. હે રામ, એ પ્રમાણે પ્રયત્નપૂર્વક બીજા દેશમાં જવાનો વિચાર ગોઠવતો એ ગાદી બ્રાહ્મણ જેમ મેરુ પર્વતના પડખાને જોવા માટે સૂર્ય ચાલે તેમ ભૂતમંડળ નામના દેશના સીમાડાના ગામને જોવા સારું ત્યાંથી ઉઠીને ચાલતો થયો. વિચક્ષણ પુરુષો ઉદ્યોગમાં મંડ્યા રહેવાથી મનમાં કલ્પેલા રાજ્યને પણ પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે. ગાધીએ જે સ્વપ્ન જેવું જોયું હતું તે ભૂતમંડળ નામના દેશમાં જવાથી સંપૂર્ણ રીતે પ્રત્યક્ષ જોવામાં આવ્યું. સઘળી દુર્લભ વસ્તુઓ પણ
દ્રઢ ઉદ્યોગ કરવાથી પ્રાપ્ત થાય છે. પોતે જોયેલા વૃત્તાંતને માયારૂપ જાણતા એ ગાંધીએ અતિથિના કહેવાથી તેને પ્રત્યક્ષ જોવાનો ઉદ્યમ કર્યો અને પોતાના સ્થાનમાંથી નીકળીને વર્ષા ઋતુમાં ચાલતા જળના પૂરના જેવા વેગથી માર્ગમાં ચાલવા લાગ્યો. જેમ વાદળું વેગથી ઘણા દેશોને વટાવે છે તેમ તેણે વેગથી ઘણા દેશો વટાવી દીધા. ચાલતા ચાલતા જેમ કાંટાઓને ઈચ્છનારો ઊંટ એકલો જ કરંજના વનમાં પહોંચે તેમ એ ગાંધી એકલો જ ભૂતમંડળ નામના દેશમાં પહોંચ્યો કે જે દેશમાં સઘળો ભ્રાંતિમાં જોયેલો આચાર જાગ્રતમાં પણ જોવામાં આવ્યો. એ દેશમાં ગાંધીના મનમાં જેવી રચનાનું સ્મરણ હતું તેવી જ રચનાવાળું ગંધર્વનગર જેવું એક ગામ તે ગાંધીના જોવામાં આવ્યું. એ ગામડાની પાસે બહારના ભાગમાં જાણે પૃથ્વીની નીચે પાતાળમાં રહેલો નરકોનો સમૂહ હોય એવું એનું એ ચાંડાળોનું ફળિયું જોવામાં આવ્યું. જેવો પોતાના ચિત્તમાં તે ફળિયાનો વિસ્તાર તથા આકાર હતો તેવા જ વિસ્તાર અને આકારવાળું એ ગંધર્વનગરના જેવું ફળિયું જોવામાં આવતા ગાંધીએ ત્યાં ભૂતકાળમાં પોતે ચાંડાળ હોવાનું પાકું અનુમાન કરી લીધું. જેવી મનમાં રચના હતી તેવી જ રચનાવાળા એ આંગણાએ ગાંધીના મનમાં કોઈ વિલક્ષણ રીતની વૈરાગ્યવાળી દશા ઉત્પન્ન કરી. એ ફળિયામાં પોતાને રહેવાનું ઘર પણ અગાઉ જેવું જોયું હતું તેવા જ ઘણા ખરા આકારોવાળું તે જણાયું. એ ઘર ચોમાસાની ઝડીથી કેટલુંક વીંખાઈ ગયું હતું. ભીતોમાં ખડ ઉગી નીકળ્યા હતા. અડધું છાપરું ઊંધું વળી ગયું હતું. ખાટલાઓના તથા સાદડીઓના કટકા એના એ છે એમ કંઈક ઓળખી શકાતા હતા. એ ઘર જાણે દ્રઢપણાને પામેલું દારિદ્ર્ય હોય, જાણે ભીતોવાળું દુર્ભાગ્ય હોય, જાણે કંઈક શિથિલ થયેલું દુષ્ટપણું હોય, જાણે કંઈક ખંડિત થયેલી દુર્દશા હોય અને દાંતોથી ભાંગી નાખેલા ગાયોના, ઘોડાઓના તથા પાડાઓના હાડકાઓથી આસપાસ ઘેરાયેલું હોવાને લીધે તે જાણે જૂના સમયની સાક્ષી પૂરતું હોય એવું લાગતું હતું. જે ખપ્પરોમાં પૂર્વે ગાંધીએ ખાધું પીધું હતું તેના તે ખપ્પરો ઘણા દિવસો સુધી ચોમાસાના પાણીથી ભરાયેલા રહેવાને લીધે તે જાણે મદિરાથી ભરાયેલા હોય એવા લાગતા હતા. જાણે લાંબી લાંબી તૃષ્ણાઓ હોય એવી સુકાયેલી તેની તે આંતરડાઓની તંતોથી તે ઘર જેમ લતાઓથી વાડ વીંટાયેલી હોય તેમ ચારે બાજુ વીંટાયેલું હતું. ધીરજવાળા ગાંધીએ જાતે પોતાનો પૂર્વનો દેહ સુકાયેલા શબપણાને પામેલો હોય એવા દેખાતા તે પોતાના ઘરને ઘણીવાર સુધી જોયા કર્યું. જોવાથી અત્યંત વિસ્મય પામેલો એ ગાંધી જેમ પ્રવાસી મનુષ્ય મ્લેચ્છના નગરને મૂકીને આર્યોના દેશમાં આવે તેમ એ સ્થળને ત્યજીને તેની પાસેના ગામડામાં આવ્યો. ત્યાં આવીને તેણે માણસોને નીચે પ્રમાણે જુદું જુદું પૂછ્યું. ગાંધી બોલ્યા, આ ગામની પાસેના બહારના ભાગમાં પૂર્વે એક ચાંડાળ રહેતો હતો. તેના વૃત્તાંતનું તને સ્મરણ છે કે? મેં વિચક્ષણ મનુષ્યના મુખથી સાંભળ્યું છે કે સઘળા બુદ્ધિમાન માણસો લાંબા દિવસોની વાતને પણ સ્પષ્ટ રીતે હસ્તગત જેવી જુએ છે. આ એકાંત સ્થળમાં જાણે દુઃખોનો જ દેહ હોય એવો બુઢો એક મોટા કુટુંબવાળો ચાંડાળ રહેતો હતો. તે તને સાંભળે છે? ભલા માણસ, જો એનું વૃત્તાંત તારા જાણવામાં હોય તો તે તું મને ખરેખરી કહે. પ્રવાસીજનના સંશયનું નિવારણ કરવાથી મોટું પુણ્ય થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ રોગી માણસ ઘણી કાળજીથી વૈદ્યોને પૂછે છે તેમ તે ગાંધી બ્રાહ્મણ ઘણા વિસ્મયને લીધે ઘણી કાળજીથી પૂછવા લાગ્યો. એટલે તે ગામડાના લોકોએ તેને વારંવાર નીચે પ્રમાણે કહ્યું. ગામડાના લોકો બોલ્યા, હે મહારાજ, જેમ તું કહે છે તે પ્રમાણે જ હતું, એમાં કાંઈ સંશય નથી. એ સ્થળમાં દારૂણ આકારવાળો એક કટંજ નામનો ચાંડાળ રહેતો હતો. જેમ વૃક્ષના પાંદડાઓનો સમૂહ ખૂબ ફેલાય છે તેમ એ ચાંડાળનું દીકરાઓ, પૌત્રો, મિત્રો, નોકરો તથા બંધુઓ આદિ કુટુંબ બહુ જ ફેલાયેલું હતું. એ ચાંડાળ વૃદ્ધ થયો ત્યારે જેમ પર્વતના પુષ્પોવાળા તથા ફળોવાળા વનને દાવાગ્નિ નષ્ટ કરી નાખે છે તેમ એ ચાંડાળના સઘળા કુટુંબને મૃત્યુએ નષ્ટ કરી નાખ્યું. પછી એ દેશને છોડી દઈ તે કીર દેશની રાજધાનીમાં ગયો હતો અને ત્યાં તેણે 8 વર્ષ સુધી
નિશ્ચિંતપણાથી રાજ્ય કર્યું હતું. પછી ત્યાંના લોકોને ખરી વાત જાણવામાં આવતા તેઓએ જેમ અનર્થના સમૂહને દૂર કરી નાખવામાં આવે અને જેમ ગામમાં ઉગેલા ઝેરી ઝાડને દૂર કરી નાખવામાં આવે તેમ રાજા થયેલા એ કટંજને દૂર કરી નાખ્યો હતો. કટંજને દૂર કરીને વટલાવાનું પ્રાયશ્ચિત કરવાને તે નગરીના લોકોએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. લોકો અગ્નિમાં પ્રવેશ કરવા લાગતા સારા સારા માણસોના સમાગમથી સારાપણાને પામેલો એ કટંજ પણ પોતાની મેળે અગ્નિમાં પડ્યો હતો. હે બ્રાહ્મણ, તમે આટલી બધી કાળજી રાખીને એ ચાંડાળની વાત પૂછો છો, તેનું શું કારણ છે? શું ચાંડાળ તમારો મિત્ર થતો હતો તેથી તમે પૂછો છો, અથવા તમે વૃત્તાંત જાણવા સારું સહેજ પૂછો છો? વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે કહેતા એ લોકોને વારંવાર પૂછ્યા કરતો એ ગાધી તે ગામડાના સઘળા સ્થળોમાં 1 મહિના સુધી એમને એમ ફર્યા કર્યો. પોતે તળાવમાં અઘમર્ષણ કરતા ચાંડાળપણાના જે વૃત્તાંતનો અનુભવ કર્યો હતો તે વૃત્તાંત તે જ પ્રમાણે સઘળા ગામડાના લોકોના મુખથી તેવી જ રીતનું તેના સાંભળવામાં આવ્યું. પોતે જેવો અનુભવ કર્યો હતો તે પ્રમાણે જ સઘળા લોકોના મુખો દ્વારા સંપૂર્ણ વૃત્તાંત સાંભળી અને પોતાના સ્મરણ પ્રમાણે તે વૃત્તાંતને લગતા કેટલાયક પદાર્થોને સારી પેઠે ઓળખીને અત્યંત લજ્જા પામેલો અને લાજને લીધે મનની વાતને મનમાં જ છુપાવતો એ ગાદી બ્રાહ્મણ અત્યંત વિસ્મયને પ્રાપ્ત થયો કે જે વિસ્મય ચંદ્રના મધ્યમાં કલંકની પેઠે તેના હૃદયમાં અત્યંત ઠસી રહ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ગાદી પ્રત્યક્ષાવલોકન નામનો સર્ગ 47મો સમાપ્ત. સર્ગ 48મો. ગાદીએ ફરીને પણ તપાસ કરી અને વિષ્ણુએ સઘળી માયા છે એવો નિશ્ચય કરાવ્યો. આ 48મા સર્ગમાં ગાદીએ કીરદેશના નગરમાં જઈને તે નગરને જોયું. તેથી ગાદીને આશ્ચર્ય થયું અને ગાદીએ તપથી પ્રસન્ન કરેલા વિષ્ણુએ સઘળું માયા છે એમ કહ્યું એટલી કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિસ્મય પામેલો એ ગાદી બ્રાહ્મણ તે ગામડામાંથી વળી પેલા ચાંડાળના ફળિયામાં ગયો, કેમ કે એનું મન આશ્ચર્યોને જોવાથી તૃપ્ત જ થતું ન હતું. જેમ પ્રલયના ક્ષોભમાં ભાંગી તૂટી ગયેલા જગતોને બ્રહ્મા જુએ તેમ એ ગાદી તે ફળિયામાં ભાંગી તૂટી ગયેલા સ્થાનોને અને ઘરોને જોવા લાગ્યો. તૂટી ગયેલા ઘરોવાળા અને સુકાયેલા અસ્થિઓના પુંજોથી ભરેલા તે વગડા જેવા ફળિયામાં બેઠેલો ગાદી જેમ પિશાચ ઝાડમાં બેઠો બેઠો પોતાના મનમાં વાતો કર્યા કરે તેમ આ પ્રમાણે પોતાના મનમાં વાતો કરવા લાગ્યો. ગાદી બોલ્યો, સ્વગત. જેમ જગતના અંત સુધી મેરુ પર્વતના શિખરો એના એ રહે છે તેમ મેં વાડની અંદર નાખેલા આ મુએલા હાથીઓના દાંતોના અનેક ખીલાઓ હજુ સુધી એના એ રહ્યા છે. મદ્ય પીવાથી ઉન્મત્ત થયેલા મારા બંધુ ચાંડાળોની સાથે બેસીને મેં આ સ્થળમાં પાકેલા વાંસના અંકુરોના અથાણાની સાથે વાંદરીનું માંસ ખાધું હતું. હાથીના મહાવત પાસેથી ખરીદેલું અને હાથીનો મધ નાખવાથી વધારે આકરું થયેલું મદ્ય પીને હું આ ઠેકાણે સિંહના ચામડા ઉપર ચાંડાળીનું આલિંગન કરીને સૂતો હતો. ખોળથી અને માંસથી ઉછરેલી કૂતરીઓને મેં આ ઠેકાણે ભરેલા હાથીના દાંતરૂપી લાકડામાં ચામડાની દોરીઓથી બાંધેલી હતી. ગજમોતીઓ ભરી રાખવાના હાથી દાંતના 3 ડાબલા આ ઠેકાણે મેં કાળા મેઘ જેવા પાડાના જાડા ચામડાથી મઢ્યા હતા. જેમ કોયલનું બચ્ચું બીજા બચ્ચાઓની સાથે આંબાના પાંદડાઓમાં રમે તેમ આ ફળિયામાં આ જગ્યાઓમાં હું આ ચાંડાળોના છોકરાઓની સાથે ઘણીવાર સુધી ધૂળમાં રમ્યો હતો. આ ઠેકાણે છોકરાઓના શ્વાસોથી વાગતી વાંસળીઓના સ્વરોને અનુસરીને મેં ગાયું હતું. આ ઠેકાણે મેં કૂતરીનું લોહી પીધું હતું. આ ઠેકાણે મેં શબોના શણગારોથી મારા મિત્રોને શણગાર્યા હતા. આ ઠેકાણે વિવાહ સંબંધી ઉત્સવોમાં મેં અને મારા કુટુંબે જેમ સમુદ્રમાં મોટો નાદ કરીને કલોલો નાચે
નાચે છે તેમ મોટો શબ્દ કરીને નાચ કર્યો હતો. બીજે દિવસે ખાઈ જવાને પકડેલા અને ઉડી જવાને ચપળ થયેલા કાગડા તથા ચાસ આદિ પક્ષીઓને રાખી મૂકવાને મેં આ ઠેકાણે વાંસનું પાંજરું ગૂંથ્યું હતું. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એવી રીતની પૂર્વની ચાંડાળપણાની અનેક ક્રિયાઓને સંભાળતો અને વિસ્મયથી માથું હલાવ્યા કરતો એ ગાધી દૈવની ગતિને અદ્ભુત માનવા લાગ્યો. પછી કાર્યોના ક્રમને જાણનારો એ ગાધી લાંબે કાળે એ ભૂતમંડળ નામના દેશમાંથી ચાલ્યો અને અનુક્રમે બીજા દેશોમાં ગયો. કેટલીક નદીઓનું, કેટલાયક પર્વતોનું, કેટલાયક દેશોનું અને કેટલાયક અરણ્યોનું ઉલ્લંઘન કરીને હિમાલયના ભાગમાં રત્ન જેવા ગણાતા અને પોતે અઘમર્ષણ કરતા દીઠેલા તે કીર દેશમાં પહોંચ્યો. જેમ જગતમાં ફરવાથી ખેદ પામેલા નારદ મુનિ સ્વર્ગલોકમાં જાય તેમ ઘણા દેશોમાં ફરવાથી ખેદ પામેલો એ ગાધી પહાડ જેવા ઊંચા ઘરોવાળી કીર દેશની રાજધાનીમાં ગયો. ત્યાં જઈ એ નગરીમાં પોતે અનુભવેલા, પોતે જોયેલા અને પોતે સેવેલા સ્થાનકોને જોયા કરતો એ ગાધી ત્યાંના એક માણસને કાળજીથી નીચે પ્રમાણે પૂછવા લાગ્યો. ગાધી બોલ્યો, હે ભાઈ, આ નગરીમાં એક ચાંડાળ રાજા થયો હતો તે તને સાંભળે છે? જો એ વાત તારા જાણવામાં હોય તો અનુક્રમથી સાચી મને કહી સંભળાવ. નાગરિકો બોલ્યા, હે બ્રાહ્મણ, આ રાજધાનીમાં એક ચાંડાળ 8 વર્ષ સુધી રાજા થયો હતો કે જેને માંગલિક હાથીએ સૂંઢથી પોતાની કાંધ ઉપર બેસાડીને રાજાપણું આપ્યું હતું. અંતે એ ચાંડાળ લોકોના જાણવામાં આવી જતા અગ્નિમાં પેઠો હતો. હે તપસ્વી, એ વાતને આજ 12 વર્ષ વીતી ગયા છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જેને કુતૂહલ ઉત્પન્ન થયું હતું એવો એ ગાધી એ રીતે જે માણસને પૂછવા લાગ્યો તે માણસને મોઢે એક સરખી જ વાત સાંભળવા લાગ્યો અને સાંભળીને મનમાં તે વાતનો રસ લેવા લાગ્યો. નાટુ પ્રભુની બુક નથી મળી, નહીં? બુક મળી? હા, નાટુ પ્રભુ મળી. હા. રમણની બુક મળી? રામાપ્રભુની જોડે હતી, ત્યાંથી આપીને. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જેને કુતૂહલ ઉત્પન્ન થયું હતું એવો એ ગાધી એ રીતે જે માણસને પૂછવા લાગ્યો તે માણસને મોઢે એક સરખી જ વાત સાંભળવા લાગ્યો અને સાંભળીને મનમાં તે વાતનો રસ લેવા લાગ્યો. આ સમયમાં ચક્રને ધરનાર વિષ્ણુ ભગવાન કે જે એ રાજધાનીના રાજા થયા હતા તે પોતાના સૈન્યોની સાથે અને વાહનોની સાથે દરબારમાંથી બહાર પધારતા ગાદીના જોવામાં આવ્યા. જેની રજરૂપી વાદળાઓથી સઘળું આકાશ ઢંકાઈ ગયું હતું એવા એ સૈન્યને જોઈને પોતાનું પૂર્વનું રાજાપણું સંભાળીને અત્યંત વિસ્મય પામેલો એ ગાદી બ્રાહ્મણ આ પ્રમાણે બોલ્યો. ગાદી બોલ્યો, સ્વગત. કમળોના નીચે ટાંચ છે. બાહ્ય વસ્તુઓના દર્શનથી મોહ પામેલા એ ગાદીને ભગવાન મૂર્તિનું દર્શન થતાં પણ તે ઉપર પ્રેમ ન થયો અને કોઈ જાતનો યોગ્ય વિચાર પણ ન આવ્યો, પરંતુ પોતે અનુભવેલા સ્ત્રી આદિ પદાર્થોમાં જ તેનું ચિત્ત ભમ્યું, તેથી મનમાં બોલે છે. ગાદી બોલ્યો, સ્વગત. કમળોના ગર્ભોના જેવી કોમળ ચામડીવાળી, પીગળેલા સોનાના જેવા વર્ણોવાળી અને ચંચળ નીલ કમળોના જેવા સુંદર નેત્રોવાળી આ દેશની વેશ્યાઓ પણ એની એ જ છે. ચંદ્રના કિરણોના પીંડા જેવા ધોળા અને જળના સ્થિર ધોધોના જેવા તથા કાસડાઓના પુષ્પોના સમૂહ જેવા લાગતા આ એના એ જ ચામરો છે. જેમ વનની લતાઓ પોતાના પુષ્પોની સમૃદ્ધિઓને આમ તેમ ડોલાવ્યા કરે તેમ આ સ્ત્રીઓ રાજાની ઉપર ચામરોને આમ તેમ ડોલાવે છે. પોતાના દંતશૂળોથી દિશાઓની ભીંતોને પણ તોડી શકે એવા અને જાણે સંકલ્પ અનુસાર ફળો આપનારા વૃક્ષોવાળા મેરુ પર્વતના શિખરો હોય એવા આ મદોન્મત્ત હાથીઓ પણ એના એ જ છે. જેમ ઇન્દ્રની આસપાસ યમ, કુબેર તથા વરુણ આદિ લોકપાલો ચાલતા જાય તેમ આ રાજાની આસપાસ દેવતાઓની જેવી શક્તિવાળા આ સામંતો ચાલ્યા જાય છે કે જેઓ મારી આગળ પણ ચાલતા હતા. સઘળી વસ્તુઓના સમૂહોથી ભરેલી
કલ્પવૃક્ષોની લતાઓની કુંજો જેવી રમણીય અને ધારેલા સઘળા સુખોને આપનારી આ એની એ જ ઘરની હારો છે. આ કીર દેશનું રાજ્ય છે કે જે મેં પૂર્વે ભોગવ્યું હતું તે આજ બીજા જન્મના ચરિત્રની પેઠે ન સંભવે તેવી રીતે મને પ્રત્યક્ષ થયેલું છે. ખરી વાત છે, પૂર્વે જે મને સ્વપ્ન જેવું જોવામાં આવ્યું હતું તે આજ જાગ્રતના પદાર્થરૂપ થઈને મારી આગળ ખડું થયું છે. સમજી શકાતું નથી કે આ માયા શા કારણથી પ્રકટ થઈને આ રીતે દેખાય છે. અહો, જેમ ઝાડ પક્ષીને પરવશ કરી નાખે છે તેમ મને આ મનના લાંબા અને વધતા જતા મોહે પરવશ કરી નાખ્યો છે. હાય ધિક્કાર, બહુ ભૂંડું થાય છે. જેમ વાસનાથી પરવશ થયેલું બાળકનું મન મોટા મોટા ભ્રમોના સમૂહને દેખે તેમ વાસનાથી ખરાબ થયેલું મારું મૂઢ મન પણ મોટા મોટા ભ્રમોના સમૂહોને દેખે છે. હા, હવે મને સંપૂર્ણ સ્મરણ પ્રાપ્ત થયું, અને પ્રાપ્ત થયું તે બહુ સારું થયું. આ મોટી માયા મને એ ચક્રને ધરનાર વિષ્ણુ ભગવાને જ દેખાડી છે. હવે હું પર્વતની ગુફામાં રહીને એવો પ્રયત્ન કરીશ કે જેથી આ દુષ્ટ ભ્રમના કારણને જાણીશ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ગાદી બ્રાહ્મણ એ પ્રમાણે વિચાર કરીને તે નગરમાંથી નીકળ્યો અને એક પર્વતની ગુફામાં જઈને ત્યાં શાંતિ પામેલા સિંહની જેમ રહ્યો. ત્યાં રહી વિષ્ણુને પ્રસન્ન કરવા સારું એ મહાતેજસ્વી ગાદીએ 1.5 વર્ષ સુધી તપ કર્યું, અને તેટલા સમયમાં તે નિત્ય એક અંજલિ માત્ર પાણી પીને જ રહ્યો. એ બ્રાહ્મણે એ પ્રમાણે તપ કરતા જળના જેવી નિર્મળ મૂર્તિવાળા અને નીલકમળના જેવા શ્યામ સુંદર વિષ્ણુ ભગવાન જેમ શરદ ઋતુમાં મોટો પાણીનો ધરો પ્રસન્ન નિર્મળ થાય છે તેમ તેના ઉપર પ્રસન્ન સંતુષ્ટ થયા. પછી મેઘના જેવી શ્યામ સુંદર કાંતિવાળા વિષ્ણુ ભગવાન એ ગાદીને રહેવાની ગુફામાં પધાર્યા. પછી ત્યાં પધારીને અને અંતરિક્ષમાં ઊભા રહીને શ્રી વિષ્ણુ ભગવાને ગાદીને નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે ગાદી, તે મારી મોટામાં મોટી માયા જોઈને આ જગતરૂપી ઝાડની લીલા કે જે કેવળ દેખાવ પૂરતી જ છે તે તારા જોવામાં આવીને તને મારી માયા જોવાની ચિત્તમાં જે ઈચ્છા હતી તે તો સારી પેઠે પૂર્ણ થઈ. તો હવે આ ગિરિતટમાં ફરીવાર તપ કરીને તું બીજું શું ઈચ્છે છે? વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે બોલતા વિષ્ણુ ભગવાનને જોઈને બ્રાહ્મણોમાં ઉત્તમ ગાદીએ પુષ્પોના સમૂહથી તેમના ચરણારવિંદોનું પૂજન કર્યું, અર્ઘ્ય દઈ, પુષ્પોની વૃષ્ટિ કરી, પ્રદક્ષિણા કરી તથા પ્રણામ કરીને તુરત એ બ્રાહ્મણે જેમ બપૈયો મેઘની પ્રાર્થના કરે તેમ શ્રી વિષ્ણુ ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરી. ગાદી બોલ્યો, હે દેવ, આપે જે અત્યંત અંધકાર અજ્ઞાનમય આ માયા દેખાડી તેને જેમ પ્રભાતે સૂર્ય પૃથ્વીને પ્રકટ કરે છે તેમ આપ પ્રકટ કરો. કૌંસમાં મને એ માયાની સમજણ પાડો. વાસનાઓ રૂપી મેલોથી ઘેરાયેલું મન સ્વપ્નની પેઠે જ જે મિથ્યા પદાર્થોરૂપ ભ્રમને દેખે તે ભ્રમ જાગ્રતમાં પણ કેમ જોવામાં આવે? હે નિર્મળ સ્વરૂપમાં રહેનારા પ્રભુ, મને જળની અંદર સ્વપ્ન જેવો જે ભ્રમ 2 ઘડીવાર જોવામાં આવ્યો તે ભ્રમ પાછો પ્રત્યક્ષપણાને કેમ પ્રાપ્ત થયો? મને જે ચાંડાળપણાની ભ્રાંતિ થઈ હતી તે ભ્રાંતિએ કરેલા કાળની લંબાઈ ટૂંકાઈ અને શરીરના જન્મ મરણો મારા મનની અંદર જ નહીં રહેતા બહાર પણ કેમ થયા? વિષ્ણુ ભગવાન બોલ્યા, હે ગાદી, તત્વને નહીં જાણનારા અને પોતાનામાં રહેલા વાસનાઓ રૂપી રોગથી પકડાયેલા ચિત્તનું જ એ રૂપ છે કે જે મોટા જગતના ભ્રમ રૂપે તારા જોવામાં આવે છે. એ સઘળું ચિત્તનું જ રૂપ છે, માટે બહાર પણ નથી, અંદર પણ નથી, લાંબુ પણ નથી અને ટૂંકું પણ નથી. આ આકાશ, પર્વતો, સમુદ્રો, પૃથ્વી તથા દિશાઓ આદિ જે જગત જોવામાં આવે છે તે કાંઈ પણ બહાર નથી, પરંતુ જેમ અંકુરમાં જ પાંદડાઓનો સમૂહ હોય છે તેમ સઘળું ચિત્તમાંથી જ છે. જેમ ફળ આદિ પદાર્થો અંકુરમાંથી જ બહાર પ્રકટ થાય છે તેમ પૃથ્વી આદિ પદાર્થો ચિત્તમાંથી જ બહાર પ્રકટ થાય છે. જેમ વાસ્તવિક રીતે પાંદડા અને ફળ આદિ પદાર્થો અંકુરમાં જ છે પણ અંકુરની બહાર કદી નથી,
તેમ વાસ્તવિક રીતે પૃથ્વી આદિ પદાર્થો ચિત્તમાં જ છે, પણ ચિત્તની બહાર કદી નથી. જેમ કુંભાર ઘડાને બનાવે છે અને ફોડી પણ નાખે છે, તેમ ચિત્ત જ આ જગતને બનાવે છે અને નષ્ટ પણ કરી નાખે છે. વર્તમાન પદાર્થોનું ઇન્દ્રિયોથી અવલોકન, ભવિષ્ય પદાર્થોનું મનથી મનન, ભૂત પદાર્થોનું મનથી સ્મરણ, ભૂત ભવિષ્ય તથા વર્તમાન કાળ અને તે કાળને જણાવનારી સૂર્ય આદિની ક્રિયાઓ વગેરે વિવિધતા બતાવતા આ જગતને ચિત્ત જ બનાવે છે અને ચિત્ત જ પાછું પોતામાં સમેટી લે છે. સ્વપ્નથી થયેલા ભ્રમોમાં, મદના વેગથી થયેલા ભ્રમોમાં, રાગ પ્રેમથી થયેલા ભ્રમોમાં અને રોગ આદિથી થયેલા ભ્રમોમાં સઘળા પદાર્થોને ચિત્ત જ બનાવે છે અને ચિત્ત જ પાછું સમેટી લે છે. અને એ વાત બાળકથી તે વૃદ્ધ સુધીના સઘળા માણસોના અનુભવમાં પણ છે. જેમ મૂળથી પૃથ્વીનું ગ્રહણ કરીને રહેલા ઝાડમાં લાખો ફળો અને લાખો પુષ્પો રહે છે, તેમ વાસનાઓનું ગ્રહણ કરીને રહેલા ચિત્તમાં લાખો વૃત્તાંતો રહે છે. જેમ પૃથ્વીમાંથી ઉખડી ગયેલા ઝાડમાં ફરીવાર પાંદડા થતા નથી, તેમ વાસનાઓથી રહિત થયેલા ચિત્તમાં ફરીવાર જન્મ મરણ આદિ થતા નથી. જેમાં અનંત બ્રહ્માંડોની જાળ રહેલી છે, એવા તે ચિત્તે પોતાની અનંત વાસનાઓના એક દેશરૂપ ચાંડાળપણાને પ્રકટ કર્યું, તો તેમાં વિસ્મય પામવા જેવું શું છે? જે રીતે ઘણા આડંબરવાળું અને વિચિત્ર ચિંતાઓ રૂપી વિકારોને દેખાડનારું ચાંડાળપણું ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યું, તે જ રીતે અતિથિ બ્રાહ્મણ આવ્યો, જમ્યો, સૂતો અને તેણે વાત કરી, એ પણ ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યું છે. હું મારા સ્થાનમાંથી ઉઠીને માર્ગમાં ચાલ્યો જાઉં છું. હું ભૂતમંડળ નામના દેશમાં આવ્યો છું. આ ભૂતમંડળ દેશના માણસો છે અને આ ભૂતમંડળ દેશના ગામો છે. એ ભ્રમ પણ તે જ રીતે તારા જોવામાં આવ્યો છે. આ કટંજ નામના ચાંડાળનું જૂનું તૂટી ગયેલું ઘર છે અને લોકો આ કટંજનું ઘર છે એમ કહે છે. એ ભ્રમ પણ તે જ રીતે તારા જોવામાં આવ્યો છે. હું કીર દેશની રાજધાનીમાં આવ્યો છું અને કીર દેશના લોકોએ રાજા થયેલા ચાંડાળનું વૃત્તાંત મારી પાસે કહ્યું. એ ભ્રમ પણ તે જ રીતે ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યો છે. હે બ્રાહ્મણોમાં ઉત્તમ, જેને તું સાચું ગણે છે અને જેને તું ખોટું ગણે છે, તે પણ સઘળી મોહ જાળ જ તારા જોવામાં આવી છે. વાસનાઓથી ઘેરાયેલું ચિત્ત પોતાની અંદર શું ન દેખે એ કાંઈ કહી શકાતું નથી, કેમ કે એક વર્ષે કરી શકાય એવું કામ પણ સ્વપ્નમાં ક્ષણ માત્રથી સિદ્ધ થયેલું ચિત્તના જોવામાં આવે છે. હે મહાબુદ્ધિમાન ગાધી, અતિથિ પણ ન હતો, ભૂતમંડળ નામનો દેશ પણ ન હતો, કીર નામનો દેશ પણ ન હતો અને કીર દેશની તે રાજધાની પણ ન હતી. એ સઘળું કેવળ મોહથી જ તારા જોવામાં આવ્યું છે. તું ભૂતમંડળ દેશમાં જતા માર્ગમાં થાકી ગયો હતો, તેથી જેમ મૃગ વનમાં આરામ લે તેમ તે એક પર્વતની ગુફામાં આરામ લીધો હતો અને ત્યાં જ શ્રમથી મૂઢપણાને લીધે આ ભૂતમંડળ દેશ છે અને આ તે ચાંડાળનું ઘર છે એમ તારા જોવામાં આવ્યું હતું. સાચું કાંઈ પણ જોવામાં આવ્યું નથી. એ સમયમાં જ કીર દેશની રાજધાની જે જોવામાં આવી અને અઘમર્ષણના સમયમાં પણ જે કાંઈ જોવામાં આવ્યું, તે સઘળું માયામય જ જોવામાં આવ્યું છે. હે મુનિ, તું ઉન્મત્તની જેમ મનથી જ સર્વદા સઘળી દિશાઓમાં ફર્યો છે અને તે દિશાઓમાં જે કાંઈ તારા જોવામાં આવ્યું છે, તે સઘળો મનનો જ ભ્રમ જોવામાં આવ્યો છે. હવે તારા બ્રહ્મચર્યાશ્રમમાં ઘટે એવા વેદાધ્યયન આદિ કર્મો કરવામાં તું તત્પર થા અને તે પોતાના કર્મો કરતા શાંત બુદ્ધિવાળો થઈને રહેજે. વર્ણાશ્રમના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલા પોતાના કર્મો કર્યા વિના માણસને આ જગતમાં કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. વશિષ્ઠ બોલ્યા, પછી હે રામ, ત્રૈલોક્યમાં રહેનારા એવા સર્વ તપસ્વી લોકોથી પૂજાતા શ્રી વિષ્ણુ ભગવાન ગાદી બ્રાહ્મણને એટલા વચનો કહી સેવાથી પવિત્ર હસ્તોવાળા દેવતાઓના અને મુનિઓના સમૂહોથી વીંટાઈને પોતાના સ્થાનક ક્ષીરસાગરમાં પધાર્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો માયા મહત્વ કથન નામનો સર્ગ 48મો સમાપ્ત. સર્ગ 49મો.
ગાદી બ્રાહ્મણ જીવન મુક્ત થયો. આખ્યાનની સમાપ્તિ. આ 49માં સર્ગમાં ગાદી બ્રાહ્મણ ભૂતમંડળ દેશમાં તથા કીર દેશમાં ફરવા ગયો. ત્યાં પણ બધું એમને એમ જોવામાં આવતા વારંવાર વિષ્ણુને પૂછી સઘળું માયામય છે એવો નિશ્ચય કરીને અનુક્રમે જીવન મુક્ત થયો એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, વિષ્ણુ ભગવાન પધારી ગયા પછી જેમ આકાશમાં વાદળું ફરે તેમ ગાદી બ્રાહ્મણ પોતાના મોહનો વિચાર કરવાને માટે કૌંસમાં મેં જોયું હતું તે સાચું જોયું હતું કે વિષ્ણુના કહેવા પ્રમાણે સ્વપ્ન જેવું જ જોયું હતું. જો સ્વપ્ન જેવું દીઠું હશે તો હવે ફરીવાર જોતા નહીં દેખાય એવો નિશ્ચય કરવા માટે કૌંસ પૂરો ફરીવાર અનુક્રમથી ભૂતમંડળ આદિ દેશોમાં ફરવા લાગ્યો. ફરી ફરીને જોતા ભૂતમંડળ આદિ દેશોના માણસોને મોઢેથી પોતાના ચાંડાળપણા આદિનું એ જ વૃત્તાંત સાંભળવામાં આવતા અને કેટલાયક ચિહ્નો પરથી આગળની પેઠે જ જાણવામાં આવતા મૂંઝાયેલો તે ગાદી બ્રાહ્મણ વિષ્ણુના વચનોનું તાત્પર્ય સમજવા સારું ફરીવાર પર્વતની ગુફામાં રહીને વિષ્ણુનું આરાધન કરવા લાગ્યો. થોડા કાળ જતાં જ શ્રી વિષ્ણુ ભગવાન તેની પાસે પધાર્યા. કેમ કે એકવાર આરાધન કરવાથી જ પ્રભુ મિત્ર જેવા થઈ જાય છે. જેમ મેઘ મોરને દર્શન દે તેમ અત્યંત પ્રસન્ન થયેલા વિષ્ણુએ ગાદીને દર્શન દઈને કહ્યું કે વળી તું તપ કરીને શું માંગે છે? એ પ્રમાણે વિષ્ણુના વચન સાંભળીને ગાદીએ નીચે પ્રમાણે જણાવ્યું. ગાદી બોલ્યો, હે પ્રભુ, હું 6 મહિના સુધી ફરીવાર પણ ભૂતમંડળ દેશમાં અને કીર દેશમાં ફર્યો, તો તેમ કરતાં પણ લોકોની વાતોમાં કે બીજા ચિહ્નોમાં પણ મારા વૃત્તાંત સંબંધી કશો ફેરફાર જોવામાં આવ્યો નહીં. આમ છતાં પણ આપે કહ્યું હતું કે ભૂતમંડળ દેશ આદિ સઘળું ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યું હતું, તો એ શી રીતે મનાય? ભ્રાંતિથી જોવામાં આવેલા પદાર્થો અવશ્ય બીજા કાળે ફેરફાર પામી જાય અને મારા જોયેલા પદાર્થો તો બીજા કાળે પણ ફેરફાર પામ્યા નહીં, માટે એ ભ્રાંતિ થઈ હતી એમ કેમ ધારી શકાય? મહાત્માઓના વચનોથી તો મોહનો નાશ જ થવો જોઈએ, પણ મોહની વૃદ્ધિ ન થવી જોઈએ. પરંતુ આપના વચનથી તો ઉલટી મારા મોહની વૃદ્ધિ થઈ છે. વિષ્ણુ ભગવાન બોલ્યા, જેમ તારા ચિત્તમાં ચાંડાળની સ્થિતિ પ્રતિબિંબિત થયેલી છે તેમજ કાકતાલીય ન્યાયની રીતે ભૂતમંડળ દેશના તથા કીર દેશના સઘળા માણસોના મનમાં ચાંડાળની સ્થિતિ પ્રતિબિંબિત થયેલી છે. તેથી તેઓ તારા વૃત્તાંતને બરાબર રીતે કહે છે. જે મિથ્યા આભાસ થયો હોય તેનો જ્ઞાનથી બાદ થયા વિના નાશ થતો નથી. કોઈ ચાંડાળે ગામના સીમાડામાં ઘર રચ્યું હતું અને તે ભાંગી તૂટી ગયું હતું કે જે તારા જોવામાં આવ્યું અને જેમાં તે પ્રવેશ કર્યો. કોઈ સમયે કાકતાલીય ન્યાય પ્રમાણે ઘણા માણસોને એક પ્રકારનો આભાસ પણ થાય છે, કેમ કે મનની ગતિ વિચિત્ર છે. જેમ નિદ્રાની પેઠે ભ્રાંતિ આપનારા મદ્યપાનથી બગડી ગયેલા ચિત્તવાળાઓને સઘળી રીતે સઘળી દિશાઓ ઘૂમતી જોવામાં આવે છે, તેમ ઘણા માણસો કોઈ સમયે એક પ્રકારના જ સ્વપ્નને દેખે છે. એ વાત પણ આપણા જોવામાં આવે છે. જેમ વનની લીલા ખડવાળી એક જ જગ્યામાં ઘણા મૃગો રમે છે, તેમ રેતી આદિથી બનાવેલા ઢગલાને ઘર માનવા રૂપી એક જ ભ્રાંતિમાં ઘણા બાળકો રમે છે. એ વાત પણ આપણા જોવામાં આવે છે. વધ, બંધ, પરાજય તથા પલાયન આદિ ઘણા પ્રકારના પ્રારબ્ધના ફળો સૌને મળવાના હોય ત્યારે યોદ્ધાઓ આદિ ઘણા લોકો એકી વખતે જય, લાભ તથા ભોગ આદિ તુલ્ય પ્રયોજનોથી ભ્રાંતિથી યુદ્ધાદિમાં યત્ન કરે છે. એ પણ આપણા જોવામાં આવે છે. હે ગાદી, જો જગત એ એક જાતની મનની જ કલ્પના હોય તો કોઈ કાળમાં અમુક ધાન્યના છોડવાઓનો નાશ થાય છે અને અમુક ધાન્યોના છોડવાઓનો ઉદય થાય છે, એવી કાળની વ્યવસ્થા રહેવી જોઈએ નહીં. પણ મનની કલ્પનાથી સર્વ કાળમાં સર્વ થવું જોઈએ એવી શંકા પણ તારે રાખવી નહીં, કારણ કે એ કાળ પણ એક જાતનો મનથી જ કલ્પાયેલો પદાર્થ છે. સૂર્યની ક્રિયાને જોઈને મનથી જ ઋતુ તથા મહિના આદિની દ્રઢ કલ્પના કરી લેવામાં આવી છે. કલ્પિત કાળના અધિષ્ઠાનભૂત જે આત્મા છે
તે તો સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહે છે, એટલે તે કોઈનો પ્રતિબંધ પણ કરતો નથી અને કોઈનો ઉદય પણ કરતો નથી. જે વાસ્તવિક અખંડ કાળ છે તે આત્મા જ છે, એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે. અને તે આત્મા કદી કોઈનું કાંઈ લેતો પણ નથી અને મૂકતો પણ નથી. વર્ષો, કલ્પો અને યુગો ઇત્યાદિ રૂપ જે આ લૌકિક કાળ છે તે તો સૂર્ય આદિ ગ્રહોની ગતિઓ ઉપરથી કલ્પાયેલો છે અને તે ઉપરથી પદાર્થોના પ્રતિબંધો અને ઉદય કલ્પાયેલા છે. જેઓના ચિત્તોને ભ્રાંતિ થઈ હતી એવા ભૂતમંડળ દેશના તથા કીર દેશના માણસોએ સૌને સમાન કૌંસમાં એક પ્રકારનો જ પ્રતિભાસ થવાથી તારો ચંડાળપણા આદિનો આડંબર પણ જોયો છે અને તે આડંબરનો છેડો પણ જોયો છે. હે ગાદી, હવે તું વર્ણાશ્રમ સંબંધી પોતાના કર્મોમાં તત્પર રહીને બુદ્ધિથી આત્માનો વિચાર કરજે અને મનના મોહને ત્યજી દઈને અહીં જ રહેજે. હું જાઉં છું. વસિષ્ઠ બોલ્યા, હે રામ, મહાસમર્થ વિષ્ણુ ભગવાન એટલા વચન કહીને અંતર્ધાન થઈ ગયા અને ગાદી બ્રાહ્મણ ઘણી ઘણી ચિંતાઓવાળી બુદ્ધિથી તે પર્વતની ગુફામાં જ રહ્યો. તે પર્વતની ગુફામાં જ કેટલાયક મહિનાઓ વીતી જતા વળી એ ગાદી બ્રાહ્મણ વિષ્ણુનું આરાધન કરવા લાગ્યો. એક દિવસે તેને પોતાના સ્વામી વિષ્ણુએ પધારીને દર્શન દેતા ગાદીએ પ્રણામ કર્યા તથા માનસિક પૂજન કરી તેમની આજ્ઞા લઈને તેમને નીચે પ્રમાણે પૂછ્યું. ગાદી બોલ્યો, હે મહારાજ, મારી ચંડાળપણાની સ્થિતિનું તથા જન્મ મરણ આદિ ઘણા અનર્થોવાળી આ સંસારરૂપી માયાનું સ્મરણ કર્યા કરતો હું ચિત્તમાં મૂંઝાયા કરું છું. માટે મારા મોહની નિવૃત્તિને માટે ઉપાય કરીને આપે તુરત જતું રહેવું નહીં, પણ સઘળો મોહ ટળી જાય ત્યાં સુધી અહીં જ બિરાજવું. આપ મને કોઈ નિર્મળપણાવાળું એક કાર્ય કરવામાં જોડો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે ગાદી, આ જગત શંભરાસુરે ઉત્પન્ન કરેલી ઇન્દ્રજાળોની જેમ માયાના આડંબર રૂપ છે અને આ જગતમાં સ્વરૂપના વિસ્મરણ કૌંસમાં અજ્ઞાનને લીધે સઘળા પ્રકારોના આશ્ચર્યોની કલ્પનાઓ થવી સંભવે છે. ભૂતમંડળ પોતાના દેશમાં અને કીરદેશની રાજધાનીમાં ભૂતમંડળ નામના દેશમાં અને કીરદેશની રાજધાનીમાં તે જે જોયું તે સઘળું અજ્ઞાનરૂપ નિમિત્તથી સંભવે જ છે. નિદ્રા આદિમાં અજ્ઞાનને લીધે કદી નહીં જોયેલા પદાર્થોનો જે ભ્રમ થાય છે તે સર્વ લોકોના અનુભવમાં છે. જેમ તે પોતે ખોટો ચાંડાળપણા આદિનો ભ્રમ સાચા જેવો જોયો, તેમ ભૂતમંડળના અને કીરદેશના લોકોએ પણ એ જ કાળમાં તે ભ્રમ સાચા જેવો જોયો. આમ સંકલ્પોની સમાનતા થવાને લીધે કાળ આદિની સમાનતા થવી પણ સંભવે છે. હવે હું મનથી થયેલા ધિક્કારનું નિવારણ કરનારી ખરી વાત કહું છું, તે તું સાંભળ. જેમ માગશર મહિનાના પ્રભાવથી લતા ક્ષીણ થઈ જાય છે, તેમ આ વાતના પ્રભાવથી તારી ચિંતા ક્ષીણ થઈ જશે. ભૂતમંડળ દેશમાં પૂર્વે એક કટંજ નામનો ચાંડાળ હતો. તે તારા જોવામાં આવેલા જેવા જ સઘળા આકારવાળો હતો. એ ચાંડાળ તે જોયેલી રીતિ પ્રમાણે જ કુટુંબથી રહિત થઈને કીર દેશમાં ગયો હતો. કીર દેશનો રાજા થયો હતો અને પછી તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. વળી તું જળની અંદર ડૂબ્યો હતો ત્યારે તારા ચિત્તમાં જે એ કટંજ રૂપે રહેવાનો ભ્રાંતિરૂપ આભાસ થયો હતો તે કેવળ મારા સંકલ્પને લીધે જ થયો હતો. ચિત્ત જેમ કોઈ સમયે જોયેલા અને અનુભવેલા પદાર્થને બિલકુલ ભૂલી જાય છે, તેમ કોઈ સમયે નહીં જોયેલા પદાર્થની ભ્રાંતિને પણ પ્રાપ્ત થાય છે. સ્વપ્ન સંબંધી, મનની કલ્પના સંબંધી અને સન્નિપાત સંબંધી સ્થિતિઓમાં મન જેમ અનેક પ્રકારના સંભ્રમોને દેખે છે, તેમ જાગ્રતની સ્થિતિમાં પણ અનેક પ્રકારના ભ્રમોને દેખે છે. હે ગાદી, જેમ ત્રિકાળદર્શી યોગીને ભવિષ્યકાળના અને ભૂતકાળના પણ પદાર્થોનો દેખાવ નજરે પડે છે, તેમ તને ભૂતકાળમાં થઈ ગયેલું કટંજનું આચરણ વર્તમાન કાળમાં ભ્રાંતિથી દેખાયું. કટંજ કે જે તે ન હતો અને તેના સ્ત્રી પુત્ર તથા ઘર આદિ કે જે મારા ન હતા, તેઓમાં હું જ કટંજ છું અને તે સ્ત્રી પુત્ર તથા ઘર આદિ મારા જ છે
એટલી બધી ભ્રાંતિ કેમ થઈ ગઈ એવી શંકા રાખવી નહીં, કેમ કે આત્મજ્ઞાન વિનાના સર્વ લોકોને પોતારૂપ નહીં એવા દેહમાં હું છું એવી અને પોતાના નથી એવા સ્ત્રી પુત્ર તથા ઘર આદિમાં મારા છે એવા જે મહાપ્રબળ ખોટા ભ્રમો થયા કરે છે, તેઓની આગળ અલ્પકાળની આ તારી ભ્રાંતિ કોણ માત્ર છે? ફરીથી કેમ કે આત્મજ્ઞાન વિનાના સર્વ લોકોને પોતારૂપ નહીં એવા દેહમાં હું છું એવી અને પોતાના નથી એવા સ્ત્રી પુત્ર તથા ઘર આદિમાં મારા છે એવા જે મહાપ્રબળ ખોટા ભ્રમો થયા કરે છે, તેઓની આગળ અલ્પકાળની આ તારી ભ્રાંતિ કોણ માત્ર છે? ફરીથી આત્મજ્ઞાન વિનાના સર્વ લોકોને પોતારૂપ નહીં એવા દેહમાં હું છું એવી અને પોતાના નથી એવા સ્ત્રી પુત્ર તથા ઘર આદિમાં મારા છે એવા જે મહાપ્રબળ ખોટા ભ્રમો થયા કરે છે, તેઓની આગળ અલ્પકાળની આ તારી ભ્રાંતિ કોણ માત્ર છે? જે આત્મવેત્તા પુરુષ હોય છે તે જ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી મિથ્યા ભ્રાંતિમાં ડૂબતો નથી. ફરીથી બાકી જે આત્મવેત્તા પુરુષ હોય છે તે જ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી મિથ્યા ભ્રાંતિમાં ડૂબતો નથી. ફરીથી જે આત્મવેત્તા પુરુષ હોય છે તે જ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી મિથ્યા ભ્રાંતિમાં ડૂબતો નથી. બાકી સઘળા પ્રાણીઓ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી ભ્રાંતિમાં ડૂબી ગયા છે. બાકી બીજા બધા ફરીથી બાકી સઘળા પ્રાણીઓ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી ભ્રાંતિમાં ડૂબી ગયા છે. જો કે તત્વજ્ઞાનમાં ચડતા વિદ્વાનને પણ સર્વ જગત હું છું એવો અહંકાર રહે છે, તો પણ એવા અહંકારથી તેની ખરાબી થતી નથી, કારણ કે એ વિદ્વાન પદાર્થોના ભિન્ન ભિન્ન પણારૂપ અનર્થની ભાવનાને સ્વીકારતો નથી. જો કે એ વિદ્વાન પણ એક જાતના અહંકારવાળો છે, તો પણ પદાર્થોના વિભાગોરૂપ દુષ્ટ ભાવનાને સ્વીકારતો નથી. તેથી જેમ તુંબડું પાણીમાં ડૂબતું નથી, તેમ સુખ દુઃખાદિના વિલાસોવાળા ભ્રમોના પ્રકારોમાં ડૂબી જતો નથી. હે ગાધી, તું તો હજુ સુધી વાસનાઓની જાળથી ઘેરાયેલા ચિત્તવાળો છે અને યોગ્ય સમજણ વિનાનો છે. તેથી જેમ કંઈક અવશેષ રહેલા મોટા રોગવાળો પુરુષ સ્વસ્થ થયેલો ન કહેવાય, તેમ તું સ્વરૂપમાં સ્થિર થયો છે એમ કહી શકાય નહીં. તને હજુ સુધી પૂર્ણ જ્ઞાન થયું નથી. તેથી જેમ અધૂરું ઘર રચનારો પુરુષ વરસાદના દુઃખનું નિવારણ કરી શકતો નથી, તેમ તું તારા મનના ભ્રમનું નિવારણ કરી શકતો નથી. જેમ ઊંચા માણસ આગળ ઝાડનું કંઈ ચાલતું નથી, તેમ જ્યારે તારા મનમાં ભ્રમનો આભાસ ખડો થાય છે, ત્યારે તે આભાસ આગળ તારું કાંઈ જ ચાલતું નથી. જે ચિત્ત છે તે જ આ માયારૂપી ચક્રના મધ્યરૂપ છે, અને તે મધ્ય બિંદુને લીધે આ માયારૂપી ચક્ર સર્વત્ર ફર્યા કરે છે. માટે તે ચિત્તને દબાવીને રહેવામાં આવે તો માયારૂપી ચક્ર કાંઈ પણ અડચણ કરી શકતું નથી. હે ગાદી, તું હવે તપ કરવાને સજ્જ થા અને મનમાં કાંઈ પણ ખેદ નહીં રાખતા પર્વતની કુંજોમાં 10 વર્ષ સુધી ચિત્તના નિરોધનો અભ્યાસ કર. એટલે તેમ કરવાથી તને અપરિચ્છિન્ન જ્ઞાનની પ્રાપ્તિ થશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિષ્ણુ ભગવાન એ ગાધી બ્રાહ્મણને એટલા વચન કહીને વાયુમંડળમાં રહેલા વાદળની જેમ, શાંત થયેલા દીવાની જેમ અને યમુનાના તરંગની જેમ ક્ષણ માત્રમાં ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. જેમ શરદ ઋતુના અંતમાં ઝાડ વિરસપણાને પ્રાપ્ત થાય છે, તેમ ગાધી વિવેકને લીધે વૈરાગ્યની સ્થિતિને પ્રાપ્ત થયો. ભ્રમણ કર્યા કરતા ભ્રમણના બોજાથી રહિત થયેલી બુદ્ધિવાળો એ ગાધી પોતાને પૂર્વે જોવામાં આવેલી પ્રારબ્ધના ફળરૂપી અયોગ્ય ચાંડાળપણા આદિની વિચિત્ર ચેષ્ટાને ધીરે ધીરે ધિક્કારવા લાગ્યો. જેમ મેઘ આરામ લેવા પર્વતમાં જાય, તેમ કરુણાથી ભીંજાયેલા મનવાળો એ ગાધી
ચિત્તના નિગ્રહનો ઉત્તમ રીતે અભ્યાસ કરવા સારું ઋષ્યમુખ નામના પર્વતમાં ગયો. ત્યાં જઈ સઘળા સંકલ્પોનો ત્યાગ કરીને તેણે 10 વર્ષ સુધી તપ કર્યું અને તેથી તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આમ જ્ઞાનની પ્રાપ્તિ થવાને લીધે પોતાની બ્રહ્મરૂપ સત્તાને પામી ભયથી તથા શોકથી રહિત થયેલો નિરંતર ઉદય પામેલા જીવન મુક્ત સ્વરૂપવાળો ભોગોના વિસ્તારોની સ્થિતિઓમાં આસક્તિ વિનાનો અને સ્વરૂપાનંદથી પૂર્ણ થયેલા ચિત્તવાળો એ ગાધી જેમ 16 કળાઓથી સંપૂર્ણ ચંદ્ર આકાશમાં વિશ્રાંતિ પામે છે તેમ પોતાની પરબ્રહ્મ સત્તામાં વિશ્રાંતિ પામ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ગાધીની જ્ઞાન પ્રાપ્તિ નામનો સર્ગ 49મો સમાપ્ત. ઓમ ઓમ. બહુ આખો એકદમ અખંડ સાંભળવાથી વસિષ્ઠ પ્રકાશથી સરળ શ્રવણ કરવાથી માણસને જ્ઞાન થાય કે આ બધું છે એ મનની કલ્પના છે, મનનો ભ્રમ જ છે. આ હું છું ને આ જગત છે ને હું છે ને મારું છે ને અને આ ઈચ્છા અનિચ્છા છે ને આ સુખ દુઃખ છે ને જન્મ મરણ છે તો આ કાંઈ નથી અને ખરેખર પરબ્રહ્મ પરમાત્મા જ છે. આપણે જેને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કહીએ છીએ એ જ છે અને એ બધાનું સ્વરૂપ એ જ છે અને એ જ બધાની પરમ શાંતિ છે. એટલે આ સરળ શ્રવણથી જ આ જ્ઞાન થાય. જેમ ગાદીને પણ પછી જ્ઞાન થયું તો એ પણ વિષ્ણુ પણ આપણું જ સ્વરૂપ છે, જે પરમાત્મા આ બધાનું સ્વરૂપ છે. એટલે આનાથી બધાને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે બધા શાંત થાય, આ ભ્રમ શાંત થાય, આ કલ્પના શાંત થાય કે આ હું છું ને મારું છે, આ જન્મ મરણ છે, સુખ દુઃખ છે, આ બધું ખોટું છે, આ દેહ ને આ બધું સાચું નથી એવું જ્ઞાન થાય. એટલે જ આની જરૂર છે. એટલે વારંવાર આવું સરળ શ્રવણ કરવાથી માણસને બોધ થાય છે. એટલે બોધ થાય કે આવો વાસ્તવમાં તો આ બધું પરમાત્મા છે પણ આપણને આપણા મનના ભ્રમથી આપણને સંસાર દેખાય છે અને બધું દેહ દેખાય છે, હું મારું દેખાય છે, સ્ત્રી પુરુષ દેખાય છે, ઘર દેખાય છે, ધન દેખાય છે, બધી માયા દેખાય છે. પણ જ્ઞાન થાય એટલે જેમ સૂર્યોદય થાય અને રાત્રિનો અંધકાર અદૃશ્ય થઈ જાય એમ આવી રીતે પરમાત્માનું જ્ઞાન થાય એટલે પરમાત્મા જ રહે અને પછી માયા રૂપી અંધકાર અજ્ઞાન અંધકાર અદૃશ્ય થઈ જાય. એટલે આ જ્ઞાનની ખૂબ જરૂર છે. આ જ આત્મજ્ઞાન છે, આ જ બ્રહ્મ વિદ્યા છે, આ જ સંસ્કૃતિ છે. પણ માણસ છે ભૂલી જાય છે અને પાછો એ ચક્રાવે ચિત્ત ચક્રાવે ચડી જાય છે એટલે પાછો એ ભમ્યા કરે છે. પણ આ ગાંધી કેટલો ભમ્યો પણ છેવટે એને જ્ઞાન થયું, કેટલું તપ કર્યું. એમ કરતાં કરતાં જ્યારે ચિત્ત નિર્મળ થાય, શુદ્ધ થાય પછી એની અંદર જ્ઞાન થાય, પરમાત્માનો પ્રકાશ થાય. એટલે પછી એ જે રેલા જ છે પરમાત્મા તો નવા આવતા ને નવા મળતા નથી, પ્રથમથી રેલા છે, ખાલી ભૂલી ગયો છે. જ્યારે માણસ અજ્ઞાનમાં સ્વપ્નમાં હોય તો ત્યારે જાગૃતને ભૂલી જાય છે પણ જાગૃત થાય એટલે પછી સ્વપ્ન કાંઈ નથી. એવી રીતે આ અજ્ઞાન માયા સ્વપ્ન છે, આ સંસાર સ્વપ્ન છે, એમાં માણસ આવી ગયો એટલે એ જાગૃત એટલે પરમાત્મા એ જાગૃત છે, પોતાનું સ્વરૂપ છે એ ભૂલી જાય. પણ પાછો આ તત્વબોધથી પરમાત્માના બોધથી એ પાછું જાગૃત થઈ જાય છે અને પછી આ જે માયા સ્વપ્ન છે, આ સંસાર સ્વપ્ન છે અદૃશ્ય થાય છે. એટલે આ ચૈતન્ય જાગૃતિ છે. અને આજે તો બેસતું વર્ષ છે એટલે બધાને હેપી ન્યૂ યર, નૂતન વર્ષ અભિનંદન. 1 જાન્યુઆરી 2025 અને આપણને આવું સરસ સરળ શ્રવણ મળ્યું વસિષ્ઠ ભગવાનથી. આ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું કે ખરેખર આ બધું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. આ હું ને આ આકાશ ને આ પૃથ્વી ને આ માયા ને આ સંસાર ને આ બધું એક સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું, આ કાંઈ નથી. જેવી રીતે લીલાએ સરસ્વતી લીલાને કીધું આ બધું અસત અસાર ને દુઃખ છે, મિથ્યા ને નાશવંત છે અને સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું છે, આ કાંઈ નથી. અને વાસ્તવમાં આપણું જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા સ્વરૂપ એ સાચું છે, અનંત ને સર્વવ્યાપક. જેમ આકાશ બધું જ છે ને બધે રહેલું છે, આમ આપણું ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, ચિદાકાશ, અનંત શુદ્ધ ચિદાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ આપણે પોતે જ છીએ. આ આપણે નથી. આ તો આ સ્વપ્નમાં જેમ આપણે દેખાઈએ છીએ, બધું દેખીએ છીએ એવું છે. આ સ્વપ્ન છે, આ માયા સ્વપ્ન છે. અજ્ઞાન હોય ત્યાં સુધી આપણે આ દેખાય કે હું આ છું ને જગત છે ને હું મારું છે ને,
જન્મ મરું છું, સુખી દુઃખી થવું છું. પણ જ્ઞાન થાય એટલે પોતે જ એ અજર અમર ને અખંડ અવિનાશી, પોતે અનંત શુદ્ધ ચિદાકાશ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એ આ બધાનું સાચું સ્વરૂપ છે. મહાસાગરમાં મોજા પાસે છે, પણ મહાસાગર બધાનું સાચું સ્વરૂપ છે. મોજા કોઈનું એ તો આભાસ રૂપ છે બધાનું. તેવી રીતે એ અનંત જે પરબ્રહ્મ પરમાત્મા, પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ એ મહાસાગર છે, અનંત વ્યાપક ભરપૂર અને અજર અમર અખંડ અવિનાશી. તો આ બધા મોજા છે, આ બધું દેખાય છે. આકાશ, વાયુ, તેજલ, પૃથ્વી, અખિલ સચરાચર, જળ ચેતન, સ્થાવર જંગમ, ચરાચર, અણુ અણુ, તો આ બધા મોજા છે. આ જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય અને સાક્ષી સાક્ષી, આ બધા મોજા છે. જે ઉત્પન્ન થાય છે અને ચાલે છે અને પછી લય પામે છે, તો એ સાચું નથી. જે નિત્ય છે, અનંત મહાસાગર છે, નિત્ય છે, એ પરમ ચૈતન્ય પ્રકાશરૂપી મહાસાગર, તો એ પરબ્રહ્મ પરમાત્મા. તો મોજાનું સાચું સ્વરૂપ મહાસાગર છે, અને મહાસાગરનું મોજા રૂપ એ આભાસ માત્ર છે, એ સાચું નથી. એટલે આ રૂપ છે, એની અંદર અનંત એ પરમ ચૈતન્ય પ્રકાશરૂપી મહાસાગરના દર્શન થાય, અનુભવ થાય, જ્ઞાન થાય, એટલે ઓટોમેટિક પછી આ મોજાની ભ્રાંતિ ટળી જાય છે કે આ હું છું ને આ મારું છે, આ સંસાર છે ને આ માયા છે ને જગત છે ને જન્મ મરણ છે ને સુખ દુઃખ છે ને આ બધા રાગ દ્વેષ છે ને ભેદાભેદ છે ને દેખાદેખી ચડસાચડ છે ને આ બધું ખોટું છે, કાંઈ છે જ નહીં. અને ખરેખર એ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, આખો મહાસાગર, જેને આખો અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર અનુભવાય, એને પછી આ બધા મોજા, આ સંસારરૂપી મોજા ન દેખાય. જો અજ્ઞાનનો ભ્રમ હોય, ભ્રાંતિ હોય, તો બધી મિથ્યાકલ્પમાં હોય, મિથ્યા ભ્રાંતિ હોય, તો આ બધું દેખાય. હું આ છું, આ શરીર છે, આ મન છે, આ જીવ છે, આ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો છે, આ દ્રશ્ય છે, આ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ છે, આ સાચું ને ખોટું, સારું ને નરસું ને ઊંચું ને નીચું ને વધુ ને ઓછું ને આમ થાય ભેદાભેદ, તો આ બધો ભ્રમ છે અજ્ઞાનનો, કાંઈ નથી. અને આ જ્ઞાન થાય એટલે આખા આકાશ જેવા આખા અનંત ચૈતન્ય પ્રકાશ એ પરબ્રહ્મ પરમાત્મા. અને એમાં શું છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે જે માણસને આત્મ સાક્ષાત્કાર થયો હોય તો ત્યાં એ નો રહ્યો હોય, હું નો રહ્યો હોય, મારું નો રહ્યો હોય, કોઈ નો રહ્યો હોય, કાંઈ નો રહ્યો, કાંઈ દેખાય જ નહીં. જેમ આકાશ જુઓ એટલે પછી આકાશ જ દેખાય, પછી એમાં બીજું કાંઈ, આ બધું અત્યારે તમે જુઓ છો તો આ બધું જુઓ તો આ બધું દેખાય, પણ આકાશ જુઓ, અનંત સ્વચ્છ આકાશ, તો આ બધું ન દેખાય. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તેવી રીતે જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્માનું દર્શન કરે તો પછી એને આ બધું હું છું, જગત છે ને જન્મું છું, જીવું છું, મરું છું, સુખી દુઃખી થયું, આ ન દેખાય. દેહમાં આવી જાય તો આવું બધું દેખાય, અને પરમાત્મામાં આવી જાય સાક્ષાત્કારથી તો આ બધું ન દેખાય. જેમ સ્વપ્નમાં આવે તો પછી સ્વપ્ન દેખાય, અને જાગ્રત થઈ જાય પછી જાગ્રત જ છે, પછી સ્વપ્ન નથી. તો પરમાત્મા છે જાગ્રત છે, અને આ જીવ ભાવ છે, જગત ભાવ છે, સ્વપ્ન છે. એટલે અજ્ઞાનથી આ જીવ જગત ભાસે છે, અને જ્ઞાનથી પછી કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હેપી ન્યુ યર બધાને. નૂતન વર્ષ અભિનંદન. આવું 1 તારીખે આવું સાંભળવા મળ્યું તો 365 દિવસ આવું આવું રહેવું જોઈએ, અને પછી આખી જિંદગી આવું આવું રહેવું જોઈએ કે ભાઈ આ બધું સ્વપ્ન સાચું નથી. આ કાંઈ કોઈ ઉત્પન્ન થયું નથી ને કાંઈ ચાલતું નથી ને કાંઈ નાશ પામતું નથી, જન્મતું નથી ને જીવતું નથી, મરતું નથી. તો બસ અજર અમર અખંડ અવિનાશી પ્રકાશ જ છે, આખો પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અજર અમર અખંડ અવિનાશી. એટલે જે એમાં જાગૃત છે એમાંથી એ પ્રકાશ આવે. જે અજ્ઞાન છે તો એમાં આવરણ હોય, હું આ છું તો હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું, ને આ ઘર છે ને આ ધન છે ને આ પ્રજા છે ને આ પ્રોપર્ટી છે ને આ આવે છે ને બદલાય છે ને જાય છે ને, તો એમાં આવરણ થઈ જાય. અને બધું કચરો ન હોય જેનામાં. રમણ કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. એટલે ત્યાં જ આપણને પ્રકાશ મળે. વસીટમાં અહંકાર નથી કે હું આ વસીટ નથી, હું અનંત સુધી ચિદાકાશ છું, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, આખું ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. અને રજ પણ જેમ મહાસાગરમાં જળ વિના બીજું કાંઈ નથી, એમ મહાચિદાકાશમાં ચૈતન્ય પ્રકાશ વિના બીજું કાંઈ નથી. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો શાંતિ જોતી હોય તો પછી
જે પરમ સત્ય છે, પરમ તત્વ છે, પરબ્રહ્મ પરમાત્મા, જે પરમ ચૈતન્ય પ્રકાશ છે, એમાં જાગૃત થવું જોઈએ. એ છે આ તત્વ, એ છે આત્મજ્ઞાન, એ છે બ્રહ્મ વિદ્યા. સાચું જ્ઞાન થાય તો જ સાચો આનંદ, સાચી શાંતિ, સાચી તૃપ્તિ, સાચો સંતોષ થાય. અજ્ઞાન રહીએ તો દુઃખ સિવાય કાંઈ નથી. આ દેહ હું છું એમ માની તો દુઃખ જ છે. આ મારું મન છે એમ માની તો દુઃખ જ છે. આ હું છું એમ માની તો દુઃખ જ છે. અને નહીં, આ બધું જ છે એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. આ બીજું દેખાય છે એ હમણાં કીધું એવું કે માયા અને સ્વપ્ન, આ કાંઈ સાચું નથી. જે જાગૃત થાય એને હું ન દેખાય ને જગત ન દેખાય. અજાગ્રત હોય એટલે આ સ્વપ્નમાં હોય તો એને આ સ્વપ્ન દેખાય કે હું આ છું ને આ જગત છે. આ સ્વપ્ન છે, અત્યારે દેખાય છે સ્વપ્ન છે. પણ આ પ્રકાશ જેને થયો હોય તો એ પ્રકાશ રહ્યો હોય તો એને પછી હું ને જગત ન દેખાય. એને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ. કારણ કે રામે માગણી કરી, મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. આ બધું મને દેખાય એમાં કાંઈ જોતું જ નથી. આ રાજ્ય ભોગો લક્ષ્મીને કાંઈ નહીં. એટલે વશિષ્ઠે પછી એને જ્ઞાન આપ્યું કે ભાઈ એ જ છે, તારે જોવે છે એવું નથી. એ પરમ પદ જ છે ને પૂર્ણ વિશ્રાંતિ જ છે, પરમ ચિદાકાશ. એ તો તું ખોટો ભ્રમ રાખે છે, ખોટું અજ્ઞાનનો ભ્રમ રાખે છે, એટલે તને આ બધું દેખાય છે. બાકી જોવે છે ને જોઈતું નથી, કાંઈ છે જ નહીં. હું ને તું ને તે ને એવું કંઈ છે જ નહીં. આકાશથી પૃથ્વી કાંઈ છે જ નહીં. આ સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું છે, મિથ્યાને નાશવંત છે, અસત અસારનું દુઃખ છે. અને એ પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ જ છે. જેમ કે આપણે આખો દિવસ આમ સંકલ્પ વિકલ્પ કર્યા કરીને પછી દોડ્યા કરીએ, પણ આપણે ઈચ્છા અનિચ્છા કરીએ ને એ પ્રમાણે દોડ્યા કરીએ, પછી થાકી જઈને ઊંઘી જઈએ પછી કાંઈ નથી, શાંત. પછી એટલે એવી રીતે આખી જિંદગી દોડ્યા કરે, પછી છેવટે કાંઈ ન મળે એટલે કે મરવા દે, તો પછી એમાં શાંતિ પામે. કેમ મરી જાય એટલે કેમ શાંત થઈ જાય? ઊંઘી જાય એટલે કેમ શાંત થઈ જાય? અથવા તો કંઈ ઓપરેશન કરવાનું એનેસ્થેસિયા આપે ઇન્જેક્શન, તો એ બેભાન થઈ જાય, અનકોન્શિયસ. તો એવી રીતે જ્ઞાનથી માણસ એ પરમ પદમાં પરમ શાંતિ પામે છે. અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. જેને એ પરમ શાંતિ પ્રાપ્ત થઈ હોય એનાથી જે પરમ શાંતિ મળે. અને જે ભમતો હોય એનો સંગ કરીએ તો આપણું ભમવા માંડે. જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ રહ્યો હોય એનો સંગ કરીએ તો આપણને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ થાય. અને જે ભમતો હોય એનો સંગ કરીએ તો આપણું ભમવા માંડે. એટલે સંગ હંમેશા વસિષ્ઠનો જ કરાય, બીજા કોઈનું કરાય જ નહીં. કારણ કે વસિષ્ઠ છે એ વસિષ્ઠ નથી. એ રામે જ સંબોધન કર્યું છેલ્લે કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ. કારણ કે વસિષ્ઠ કે હું તો વસિષ્ઠ નથી, આ તો એક સંકલ્પ કલ્પના જ છે. આ દેખાય છે એ બધું સંકલ્પ કલ્પના છે. જેને મન કીધું, ચિત્ત કીધું, એટલે આ બધું એક કલ્પિત છે, ભ્રાંતિ માત્ર છે, સાચું નથી. કે આ કાંઈ રહેતું નથી, અનિત્ય છે, અનિત્ય, અસાર, દુઃખરૂપ. અને આ જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે, નિત્ય છે, શાશ્વત, નિત્ય સત્ય, આ અનિત્ય અસત્ય. એટલે અનિત્ય અસત્યની ભ્રાંતિ નિત્ય સત્યના જ્ઞાનથી જ દૂર થાય. સૂર્યોદયથી જ રાત્રિનો અંધકાર દૂર થાય. એમ નિત્ય સત્ય ચૈતન્યનું જ્ઞાન થાય, ચૈતન્ય પ્રકાશનું. તો અનિત્ય અસત્ય જળ, આ સંસાર ભ્રાંતિ, આ માયા ભ્રાંતિ, અજ્ઞાન દૂર થાય. જ્ઞાનથી જ અજ્ઞાન નાશ પામે. સમજે? અજ્ઞાનથી અજ્ઞાન વધે. વસિષ્ઠ કે છે જ્ઞાનથી જ્ઞાન વધે. વધુ ને વધુ જ્ઞાન મળે તો આપણો ઉત્તમ મનુષ્ય અવતાર સાર્થક થાય. અને પછી તો જ્ઞાનરૂપ એ જ રહીએ. પછી તો જો હૈ સો હૈ, પછી કાંઈ ન થાય આપણને. આ બધું લાગે જ નહીં કે હું ને તું ને મારું ને તારું ને રાગ ને દ્વેષ ને જન્મ ને મરણ ને સુખ ને દુઃખ ને હર્ષ ને શોક ને કાંઈ ન લાગે. પૂર્ણ પૂર્ણ પૂર્ણ. જેમ આકાશ બધે પૂર્ણ છે એમ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ અનંત અને સ્વચ્છ, અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે. ચાલો પ્રસાદ આપી દે બધાને.